ओम नमः शिवाय। हर हर महादेव। ओम नमः शिवाय। वक्रतुंड महाकाय कोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नाम तो लेकर आए हैं एक आधुनिक चश्मा। ओम नमः शिवाय। हर हर महादेव। श्रावण मासમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ। શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ। એ જ મહા આશય સાથે આપણે શિવ મહાપુરાણ કથાનું વાંચન અને શ્રવણ કરી રહ્યા છે। તો આપ સર્વ મિત્રોને આજની કથામાં મારા તરફથી ભાવભર્યું આમંત્રણ છે। આપ પધાર્યા અને આપણે સાથે બેસીને હવે શિવ મહાપુરાણ કથાનું શ્રવણ અને વાંચન કરીશું। સૂત કહે, હે સનક, ઇન્દ્ર, યક્ષ, દેવ, અસુર, ઉરગ અને અપ્સરાઓને જીતી પોતાને તાબે કરી પછી 3 લોકનું રાજ્ય મેળવવાની ઈચ્છા કરી। એક દિવસે ગૌતમની શ્રી અહલ્યા ઉપર પોતે ઘણો આસક્ત થયો હતો, તેથી ગૌતમ રૂપનું રૂપ ધારણ કરી ગૌતમ વનમાં દર્ભ અને સમૃદ્ધિ લેવા ગયા। ત્યારે પાછળથી જાય તે અહલ્યા સાથે રમવા લાગ્યો। ઘણી વાતો થઈ તો પણ તે ઇન્દ્ર શાંત પડ્યો નહીં। એવામાં ઋષિ દર્ભ અને સમૃદ્ધિ લઈને તે વનમાં આવ્યા। તે વખતે પોતાનું બીજું સ્વરૂપ જોયું। ઇન્દ્ર ઋષિને જોઈને મનમાં આશ્ચર્ય પામ્યો અને ત્યાંથી ભાગી શક્યો નહીં। અહલ્યા પોતાના પ્રાણનાથને જોઈ પથ્થરરૂપ થઈ ગઈ અને ઇન્દ્રે પણ પોતાનું રૂપ બદલાવી નાખ્યું। ગૌતમ ગુસ્સો કરી શાપ આપવા લાગ્યા કે દુષ્ટ, તે મારી સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો છે, મારે તારા 2 વૃષણ પડી જાઓ। આ શાપથી તે પડી ગયા, તેથી તે વીર્ય વગરનો થઈ ગયો અને પછી તે દેવતાઓએ બકરાના વૃષણોને ચોડી વીર્યવારો કર્યો। વળી તેના શરીરમાં કાણા પડી ગયા, કાન અને મસ્તક કૂતરા જેવા થઈ ગયા અને તે લંકાના 3 કરોડ વર્ષ સુધી રાવણે કેદ રાખ્યો। તે દિવસથી ઇન્દ્રની ગાદી અસ્થિર થઈ, તેની પાછળ ઘણા ઇન્દ્ર ગાદી પર બેઠા। અહલ્યા પથ્થરરૂપ થઈ ગયા અને તેને નારાયણ જ્યારે સ્પર્શ કર્યો ત્યારે તે પવિત્ર થયા અને ઇન્દ્ર પણ તે કૃપાથી પાછો ઉત્તમ દેહ પામ્યો અને ઉત્તમ શંકર જેમ 3 નેત્રથી શોભે તેમજ તે પણ મનોહર કાંતિવાળો થયો। આવી રીતે સખત દંડ પડ્યા છતાં પણ ઇન્દ્રને શાંતિ થઈ નહીં, તેથી તે જન્મેન જેની નારી રૂપમાં મોહિની હતી તેના કોમળ અંગનો સ્પર્શ કરવાની ઈચ્છાથી પોતે મનુષ્યનો દેહ ધારણ કર્યો। તે દેહની પણ જ્યારે સ્પર્શ ન થઈ શક્યો ત્યારે પોતે અશ્વમાં પ્રવેશ કરી જન્મેન જયંતી સ્ત્રીનો સ્પર્શ કરી વ્યભિચારનો દોષ વડે તે યજ્ઞમાં ભંગ પડ્યો। વળી પૂર્વ તારક દૈત્યની ભય પામેલા દેવતાઓ એકઠા થઈ શંકરને ચલાયમાન કરવા કામના સાધનોથી શ્રી પુષ્પ અને બીજા સાધનોથી તેની સેવા કરવા ગયા, તો પણ તે ચડ્યા નહીં અને છેવટે શંકરે કામને બાળી ભસ્મ કરી નાખ્યો।
તો પણ તે કામને છેવટે સેવો પડ્યો. જે શંકર એક રાત્રિરૂપ અર્થાત શૂન્ય જગતને પોતાના અધીન રાખે છે અને તે પોતાના નાના પદાર્થોથી અલંકૃત પણ કરે છે, તેમાં આ જગત છે અને આ જગતની તદ્દન જુદા છે. આવી રીતે પર્વતના યક્ષનો નાશ કરનારા ઇન્દ્ર અને શંકરનું ચરિત્ર તમને કહી બતાવ્યું, જેમાં કામનું પરાક્રમ જોવા મળે છે. પરંતુ સપ્તર્ષિના ઘરમાં અગ્નિ હતો, તે અગ્નિ પણ ઋષિ પત્નીએ જોઈ કામાતુર થવાને લીધે પોતામાં રહી શકાયું નહીં, તેથી વનમાં ગયો. આ કારણથી તેને સ્ત્રીઓએ શાપ આપ્યો અને તેની પાછળ જઈ વનમાં અગ્નિ જેવું રૂપ ધારણ કરી તેને વિહાર કર્યો. તેનું જે પ્રિયને કહ્યું તે એક સોનાના ઘડામાં ભરી શ્વેતાચર ઉપર લઈ જઈ મૂક્યું. તેમાંથી એક છોકરો ઉત્પન્ન થયો અને તે કૃતિકા રૂપમાં રહેલી ઋષિ પત્નીઓ ધરાવ્યો, તેથી તેનું નામ કાર્તિક સ્વામી પડ્યું, જેનું બીજું નામ બહુલા પુત્ર એવું છે. આ વખતે બીજી ઋષિ પત્નીઓ કપટથી કરેલો કૃતિકાનો વેશને ભોગવીને તૃપ્ત થયો નહીં, તે બ્રાહ્મણ સ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો તથા કર્ણાટકની સ્ત્રીઓ સાથે પણ ભોગ કરવા લાગ્યો. ત્યાંથી રાજા નીલ નામે હતો, તે અગ્નિને બાંધી પોતાનો નોકર કર્યો અને પછી કિલ્લા ઉપર ચડાવી તેના નીચે કામ માટે નાખી દેવામાં આવ્યો. વળી ભગવાન વાયુ આપણા શરીરમાં પંચ પ્રાણના નામથી રહે છે અને તેનું નામ પણ જગવાયુ એટલે કે જગતના પ્રાણ કહેવાય છે. તે સ્થાવર જંગમ બંનેમાં શરીરમાં રહે છે અને પોતાના શાંતપણાથી જગતને ધારણ કરી રહ્યો છે. તો પોતાની શાખા વડે તે 49 રૂપે વ્યાપી રહ્યો છે. તે ઇન્દ્રના રાજ્યમાં મોટાઈને પામ્યો છે અને યોગીઓ પણ તેનું ધ્યાન ધરે છે. આવો વાયુ પણ કામ પાસે હરી ગયો અને તે કુસુમના રાજાની 16 કન્યાને જોઈ આતુર થયો અને ઉત્તમ રૂપ, યૌવન અને સૌભાગ્યને જોઈ કોમળ અંગનો સ્પર્શ કરવાની ઈચ્છાને લીધે મુગ્ધપણાથી લજ્જા પામતી કન્યાઓ પાસે એકાંતમાં જઈ ઘણા ઉપાયો કર્યા, પરંતુ તે વાયુને એકાંત મળ્યો નહીં. એટલે કન્યા પાસે આવીને પ્રાર્થના કરવા લાગ્યો કે હે વાયુ, હું વાયુ છું, જગતમાં મોટો ગણાવું છું અને જરા અને મૃત્યુ નથી અને સર્વ પદાર્થમાં ભોગતા અને સર્વ પ્રાણીઓમાં મારો અંશ જીવ નાખું છું. મારી ઉત્પત્તિ અમૃતમાંથી છે. હું તમારી પાસે નમ્રતાથી વિનંતી કરું છું કે મને જરા સ્પર્શનું સુખ આપો, તમારું સારું થશે અને મારા અંતઃકરણનો તાપ મચશે. રાજકન્યા: મહારાજ, તમે જે હશો તેમાં કંઈ પણ ઘટવાનું નથી અને તમે મોટા જ હો કે નાના હો, પરંતુ કર્મ પ્રમાણે સર્વ થાય છે. મહારાજ, અમે સ્વતંત્ર નથી, માટે તમે અમારા શરીર અર્પણ કરવા અમે સ્વતંત્ર નથી. અમારી ઉપર માતા પિતાનો અધિકાર છે. વળી કન્યાએ પોતાનું દાન કરવાનું ઉચિત પણ નથી. ધર્મશાસ્ત્રમાં કહે બ્રહ્માના પુત્ર કુશ અને કુશનાભ અમારા પિતા છે. આવી વાર્તા સાંભળી વાયુએ તો સ્ત્રી ઉપર ક્રોધ કરી સગરીને વાયુનો રોગ કર્યો. પછી કુશનાભે તે રોગ મટાડી એક પુરીમાં સગરી કન્યાઓને રાખી તે શહેરનું નામ ઉપજા એવું પાડ્યું. વળી પ્રાચીન સમયમાં ચળકતા રૂવાટાથી અલંકૃત અગ્નિના કુંડ જેવી ગોળાકાર પ્રકાશિત નેત્ર વડે મનોહર આકાશમાં ફરનારા વીજળી માફક વાંકી દાઢીની શોભાયમાન યોગીઓ ધ્યાનમાં જેનું સ્મરણ કરે એવા બ્રહ્માદિ પૂજ્ય ભગવાન સૂર્ય યજ્ઞ સંજ્ઞા નામની વિશ્વકર્માની પુત્રી સાથે લગ્ન કરી તેના મોહમાં પડ્યા. પણ સૂર્યનું તેજ ઘણું જ દાહક હોવાથી સંજ્ઞાથી તેઓ દૂર રહેવા લાગ્યા. પરંતુ સૂર્ય તેની પાછળ ફરવા માંડ્યા અને તેનો સ્પર્શ કરવા માટે ગરવા માંડ્યા. સૂર્યની ઈચ્છા છેવટે પાર પડી નહીં. ત્યારે સૂર્યએ કહ્યું, સંજ્ઞા, તમે જેમ કહો તેમ હું કરું. ત્યારે સંજ્ઞાએ કહ્યું, મહારાજ, આપ તેજ ઘણું સખત છે, તે મારાથી સહન થતું નથી. માટે આપ પણ શરણા ઉપર ચડી જરા તેજ ઓછું કરાવી આવો, એટલે મારાથી તમારું તેજ સહન થાય અને આપણી પ્રીતિમાં વધારો થાય. તે સાંભળી સૂર્યનારાયણ વિશ્વકર્મા પાસે ગયા. શરણ ઉપર ચડ્યા પછી વિશ્વકર્માએ તેનું તેજ ઓછું કરી ઘસીને લીસા કર્યા. તે દિવસે સૂર્ય ઘણા જ ભવ્ય રૂપે શોધવાવા લાગ્યા અને તે ઘસતા તે ચૂર્ણ હેઠે પડ્યું. તે લઈને દેવતા વિષ્ણુ પાસે માટે એક આયુધ બનાવ્યું. આ શંકર અને બીજા દેવતાઓના શસ્ત્રો તે ચૂર્ણમાંથી કર્યા. સૂર્ય શાંત થયા તો પણ સૂર્યનું ભયંકર રૂપ જોવામાં આવ્યું, એટલે તે ઘોડીનું રૂપ લઈ ઉત્તર પૂર્વ દેશ તરફ ભાગી ગઈ. તે પાછળ સૂર્ય ગયા અને અશ્વ રૂપે તેની પાછળ ફર્યા. સગના ઘોડી રૂપે પોતાનું પ્રજાદ્વાર પ્રિય ઇન્દ્રિય બંધ કરી સામી થઈ. પછી સૂર્યનું વીર્ય તે ઝરવા માંડ્યું અને ઘોડીએ પોતાની નાસિકામાં ઝૂલી લીધું. તેમાંથી જે છોકરો થયો તેનું નામ રેવત પડ્યું. વળી બીજી વાર સૂર્ય સંજ્ઞા સાથે વિહાર કરવા આવ્યા, એટલે સંજ્ઞાએ પોતાનું બીજું રૂપ છાયા રૂપે કરી તે સૂર્ય પાસે મૂકી તરત સૂર્યાથી સૂર્યને છેતરી આકાશ માર્ગે ઉડી ગઈ. સૂર્યના છાયા નામની સ્ત્રી સાથે વિહાર કરવા માંડ્યા. તેમાંથી એક પુત્ર અને એક કન્યા ઉત્પન્ન થયા. તે કાજળ જેવા રંગના હતા. તેમ કુંતાજી નામની કુંવારી છોકરીને પણ ભ્રષ્ટ કરી તેને કર્ણનો નામનો છોકરો આપ્યો. આવી રીતે સૂર્ય પણ કામાતુર હતા. વળી ક્ષીરસાગરના મંથન વખતે ચંદ્ર અવતર્યા હતા. તે અત્રિના પુત્ર પણ કહેવાય. મનુષ્ય ઔષધિ અને બ્રાહ્મણના અધિપતિ છે. તેને જ્યારે રાજ્ય મળ્યું ત્યારે તેણે રાજા સૂર્ય યજ્ઞ કર્યો. પછી તે 27 નક્ષત્ર સાથે પરણ્યા. 27 નક્ષત્રમાં પણ રોહિણી નામની સ્ત્રી ઉપર તેનું વધારે મન રહેતું. આ ઉપરથી બીજી બહેનો તે ચંદ્ર અને બીજી સ્ત્રીઓ હતી તેઓના મનમાં ગુસ્સો આવ્યો અને તેથી પોતાના પિતા પાસે જઈ ફરિયાદ કરી.
તે ઉપરથી તેના પિતા દક્ષે તેને શાપ આપીને કહ્યું, તારો ક્ષય થાવ. પછી દેવતાએ તેનું નિવારણ કરી પાછો સાજો કર્યો. તે દિવસથી પણ 15 દિવસમાં ક્ષય જોવામાં આવે છે અને આ ફળ તેને કામત હોવાથી મળ્યું તો પણ તેને પોતાનું કામ નથી મૂકતો અને તે હજી પણ તે સુરત પ્રિય છે. તે ચંદ્રમાએ વળી તારા નામની બૃહસ્પતિ સ્ત્રી સાથે સંગમ કર્યો હતો, તેથી તેને પણ માટે લડાઈ થઈ. ત્યારે તારા બૃહસ્પતિને સોંપી તે વખતે તારા પેટમાં જે પોતાનો ગર્ભ રહ્યો હતો તે પોતે લીધો, જેનું નામ બુધ રાખવામાં આવ્યું. પહેલા મિત્ર વરુણ નામના મુનિ ભયંકર તપ કરતા હતા. તેવામાં નારાયણના સાથરમાંથી ઉત્પન્ન થયેલી ઉર્વશી તેઓની પાસે આવી. તેને જોઈ તે બંને ઋષિ સંકલિત થઈ ગયા. તેમાં મિત્રે પોતાનું વીર્ય ગળામાં નાખ્યું. ગળામાં વશિષ્ઠ નામના મુનિ થયા અને તે મિત્રના પુત્ર કહેવાયા અને વરુણના પુત્ર જળમાંથી ઉત્પન્ન થયા. તેનું નામ અગસ્ત્ય થયું, જે આખો સમુદ્ર પી ગયા અને જેની ક્રાંતિ વડનાલ જેવી હતી. આવી રીતે વિદ્વાન છતાં પણ કામ બાણથી વિધાયેલા અગ્નિવંશીય ચંદ્ર અને મિત્ર વરણનું સદાચરણ તમને કહી બતાવ્યું છે. ઇતિ શ્રી મહાપુરાણે ધર્મસંહિતામાં ગુજર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. સુત પુરાણી કહે, હે ઋષિઓ, નારદ ચતુરાય પરાક્રમમાં ઘણા નિપુણ હતા. સ્મરણશીલ, સંતોષ, વિરાગ, પ્રીતિ, શાંતિ, ધૈર્યતા, વૈદ્ય વિદ્વાન, સ્વાધ્યાય, સ્નાન, દાન, બ્રહ્મચર્ય, કોમળતા અને બીજા સદગુણ વડે અલંકૃત હતા. તેમ પણ બ્રહ્મલોકમાં વિદ્યુતપણા નામની પ્રમાદાને જોઈ મોહ પામ્યા હતા. બ્રહ્મા પણ પોતાના ઉપર આસક્ત ન થતા સરસ્વતીમાં મોહ પામી પાછળ ગયા. પછી પોતાને શાપ થયો ત્યારે પાછા આવ્યા, પરંતુ છેવટે સરસ્વતી સ્ત્રી સાથે સંગ કરી જુદી જુદી પ્રજા ઉત્પન્ન કરી. તેમાં કેટલીક માનસિક, કેટલીક વાણીમાંથી, કેટલીક શરીરમાં અર્થાત શરીરના સ્પર્શથી અને અનેક પ્રજા ઉત્પન્ન કરી. તેવા માનસિક પુત્ર મારીચ અને કશ્યપ નામના હતા. તેને પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છા થઈ ત્યારે દક્ષ તેની 13 કન્યાને પરણી તેમાંથી પ્રજા ઉત્પન્ન કરી. તે પ્રજા વડે આખું જગત પુરાઈ ગયું છે. અગસ્ત્ય નામના એક યોગી થઈ ગયા. તે પણ મહા સમર્થ હતા. તે મહાસાગરનું પાન કરી વાતાપી નામના અસુરને પણ ખાઈ ગયા હતા. પરંતુ લોપામુદ્રાએ તેને પોતાના ઘરમાં નોકર તરીકે રાખ્યા હતા. એક સમીક નામના એક મુનિ તપ કરતા હતા. આકાશમાંથી મધુર વાણી સાંભળી એટલે પોતાના મનમાં ઘણા જ પસંદ થઈ બોલ્યા કે મને તારો સ્વર ઘણો જ મીઠો લાગે છે, માટે મારા પ્રાણ બચાવવાની ઈચ્છા હોય તો મારી પાસે આવ. એમ કહી પાસે એક દર્ભ ઉગ્યો હતો, તેમાં વીર્ય નાખ્યું. તેથી એક પુત્ર ઉત્પન્ન થયો અને તેનું મુખ બળદ જેવું થઈ ગયું અને શિંગડા પણ થયા. આ કુમારો ઘણો ક્રોધિત થયો. તેને પરીક્ષિતને શાપ આપ્યો. તેવી જ રીતે તેને રૂડુ નામના ઋષિ પૈબદાર નામની કન્યા સાથે વિહાર કરવા માંડ્યા અને આવ્યા. તેને સ્પર્શ કરડો થયો, તેથી તે મરણ પામી. તે જોઈને પોતે પણ આત્મહત્યા કરવા માટે વનમાં ગયા અને દહેજ તે તજવાની તૈયારી કરી. એવામાં દેવતાઓ આવ્યા. રૂડુને મળતો જોઈ દેવતાઓ બોલ્યા કે આજે તું તારું ધર્યું આયુષ્ય આપીશ તો તે પાછી જીવતી થશે. તે સાંભળી તેને પ્રમાણે કર્યું. એટલે પય દ્વારા બેસી થઈ. રૂડુને પોતે જોઈ પસંદ થયું. ચવની મુનિ નિરંતર પોતાના નેત્રો નાસિકાના તરફ રાખી એકાગ્ર ભાવથી ભગવાનનું પૂજન કરતા હતા. તેનું શરીર લાકડાની માટેથી ઢંકાઈ રહેલું હતું. એક દિવસ તે વનમાં છયાતીથી પુત્રીની સુકન્યા રમવા લાગી. રમતા રમતા લાકડામાં કંઈક ચળકતું જોવા આવ્યું. તેમાં તે કન્યાને રત્નની ભાતી થઈ. તેથી તરત તે લેવા માટે ચળકતા નેત્રને ફોડી નાખ્યા. તે ઉપરથી ચવને આંધળા થયા. તેને લીધે ગુસ્સે થઈને બોલ્યા, મારી આંખો કોણે ફોડી નાખી? શું કન્યા? મહારાજ, મેં ફોડી છે. હવે પણ તે ફોડનારી તમારા ચરણની લાથી થઈ છે. એમ કહી તેની સાથે પરણી અને અશ્વિન કુમારને પસંદ કરી આંખો નવી કરાવી. મુનિને દેખતા કર્યા. ઋષિ પણ પાછા જુવાન થઈ વિહાર કરવા માંડ્યા. વળી પૂર્વે એક ગરુડ નામનો મુનિ જળમાં તપ કરતો હતો. તેની કૂટ કાચબાના આકારની હતી. આજ્ઞા વડે તેનું અંતઃકરણ હંમેશા શાંત રહેતું હતું. તેના શરીરમાં માત્ર હાડકાં અને થોડા માંસ સાથે નાડી સમુદાય હતા. તે ક્ષીર સમુદ્રના કિનારે ઉપર તપ કર્યા કરતો હતો. તે વખતે મોજાના મારથી મધ્યમાં સમુદ્રમાં તણાતો આવ્યો. ત્યારે કેટલાક એક માછલા પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા હતા. તે જોઈને આ જીર્ણ મુનિએ આવી ઈચ્છા થઈ કે નૂતન પ્રમાદાને ભોગવું તો સારું. પછી સુનધ્વ નામના એક પ્રજાપતિને 50 કન્યા હતી. તેની પાસે જઈ આશીર્વાદ આપીને ત્યાં બેઠા. રાજાએ તેની પૂજા વગેરે કરી મોટો સત્કાર કરી પૂછ્યું, મહારાજ, આપનું અહીં કેમ પધારવાનું છે? મુનિ કહે, મહારાજ, તારે ઘેર 50 કન્યા છે તો આપ પાસે કશ્યપના વંશમાં જન્મેલો વૈન નૈત્ય કન્યાની માંગણી કરવા માટે આવેલો છું. રાજા ઋષિનું વાક્ય સાંભળી વિચારમાં પડ્યો કે જો હું તેને ના પાડીશ તો તે મને શાપ આપશે. માટે આપણે તો ઋષિને રજા આપીએ કે તમારી ઉપર જે પસંદ થાય તેની સાથે તમે વિવાહ કરો. આમ તેમ કરશો તો પણ આનું શરીર પક્ષી જેવું છે, માટે કોઈ પણ તેની સાથે લગ્ન કરશે નહીં. એમ વિચારીને કહ્યું, મહારાજ, આપ અંતઃપુરમાં પધારો. એટલે તમને જોઈ કન્યા જેની મરજી તમારા તરફ ખેંચાય તેના લગ્ન તમારી સાથે કરીએ. તે સાંભળી મુનિ રાજાના આદેશ તરફ
તરત કન્યાના અંતઃપુરમાં જઈ ત્યાં મનોહર જુવાનીનું અને સૌભાગ્ય પાત્ર જેવું રૂપ ઉત્તમ કર્યું. રાજકન્યા મુનિને જોઈ મનમાં પસંદ થઈ અને સગરી કન્યા તેની સાથે વરવાની ઈચ્છા બતાવવા લાગી અને કામ સમાન મુનિ તરફ પોતાનો પ્રેમ બતાવ્યો. રાજાએ તરત તે ઋષિ સાથે કન્યાઓને પરણાવી દીધી. જ્યારે ગરુડનો વિવાહ થયો ત્યારે સગળા દેવતાઓ શુક્ર વગેરે ગ્રહ કેન્દ્ર તથા ઉત્તમ સ્થાનમાં પ્રવર્તતા હતા. ઋષિ પણ ઉત્તમ કન્યાને પામી મહાશુભ ભોગવવા લાગ્યા. તે સ્ત્રી સાથે રતિ કરી તેમાંથી ઉત્પન્ન કુમારોને પેદા કરી પોતાનું કાર્ય જ્યારે સફળ થયું ત્યારે પોતે કૃતકૃત થઈ દેવતાના સ્વાંગે સ્વર્ગમાં ગયા. તેમજ ગરુડે એક વખત વનમાં સાડેલી નામની કન્યાને જોઈ. આ કન્યા હિમાચલની ગૃહમાં રહેતી હતી. ઘણી મનોહર હતી. તે વૈશ્વાસવર્ણની પુત્રી હતી. ગરુડે આ કન્યાની સામે જોઈ તરત જ સ્વર્ગમાં લઈ જઈ તેમાં વિચાર કરવા માંડ્યો. કન્યાની એ વાતની ખબર પડી કે જેની સાથે તરત જ નજર કરી એટલે કે ગરુડની પાંખો પડી ગઈ. એટલે કેટલીક બળી ગઈ. પછી તેણે કન્યા પાસે આજીજી એટલે કે કન્યાએ દયા કરી તેની આંખો તેને સોનાની પાંખો કરી. વળી એક તીક્ષ્ણ નખ નામના મુનિ હતા. તે પરાક્રમી હતા. પંચકેશ વડે અલંકૃત રહેતા મુનિ એક દિવસે નદીના નહાવા સારું ગયા. ત્યાં એક કન્યાને જોઈ મુનિ સંકલિત થઈ ગયા અને તેનો વીર્ય નદીમાં પડ્યું. તે મુગલીએ પીઠું અને તેને ગર્ભ રહ્યો. તેનો જે છોકરો થયો તે વિભાદક નામના મુનિએ પારી પોરી મોટો કર્યો હતો. તે છોકરાનું નામ શરીરના આકાર કરી એક સૂંઘ એવું પાડ્યું. પછી તેને સંસ્કાર કરી વિદ્યાદાન આપ્યું. વેદમાં સહિત 6 શાસ્ત્ર ભણાવ્યા. તે હંમેશા બ્રહ્મચર્ય વ્રત પાળવા માંડ્યો. તે શાંત અને ઉદાર મનનો થયો. પછી અંગ દેશના રાજાના લોમ પાડે પોતાના દેશમાં અનાવૃષ્ટિને શાંત કરવા માટે એક શૃંગે બોલાવ્યા અને એક શૃંગે વેશ્યાનો નાચ તથા હાવભાવ વગેરે બતાવી મોહિત કર્યા. તે ઉપરથી ઋષિ પર અત્યંત આસક્ત થયા. પહેલા વરાવસુની સ્ત્રી ગાઢ જંગલમાં રહેતી હતી. એવામાં યજ્ઞવિદ નજરે પડી. તે તરત જ તેને પકડી બળાત્કારથી તેની સાથે સમાગમ કરવાનું વિચારક બતાવ્યું. નીચપણે બતાવ્યું. આ જોઈ રંભ્યના ઘણો ગુસ્સો આવ્યો અને તેથી એક કુંડ કરી તેમાં માંસનો હોમ કરી એક કૃત્યા પેદા કરી અને કૃત્યાને હુકમ કર્યો કે જાઓ આ યક્રવતી બ્રાહ્મણે ખાઈ જાઓ. પછી એક કૃત્યાએ ઉત્તમ બ્રાહ્મણીનું જુવાન રૂપ લઈ તરત જ ત્યાં યક્રવતી યજ્ઞશાળામાં હતો ત્યાં જઈ તેને મોહ પમાડ્યો. એ ઉપરથી યક્રવતીનું મન તે કૃત્યા અને બ્રાહ્મણીના રૂપમાં હતી તે ઉપરનું લોભાયું. તેથી તરત તે યજ્ઞશાળામાંથી બહાર આવ્યો. એ કૃત્યાએ રાક્ષસનું રૂપ લઈ ફરીથી યક્રવતીનું માથું કાપી નાખ્યું. થોડી વાર પછી યક્રવતીના બાપે પોતાનો પુત્ર મરી ગયેલો જોયો. આ પછી તેણે પોતાના મિત્રને મુવેલો છોકરો બતાવી કહ્યું કે આ મારો પુત્ર ને જેણે મારેલો છે તેનો પુત્ર મારશે. આટલો શ્રાપ આપી પોતે તરત ચિંતા ખડકી પુત્ર સહિત બળી મૂવો. પછી પરાવસુ રાજાએ યજ્ઞ કરાવીને ભોજન વગેરે કરી સાંજે પોતાને ઘેર આવ્યો. એવામાં સાંઈ સંધ્યા કરી રભ્ય આવ્યો. એક વખતે રભ્ય ઝાડની ઘટા મૂકનું ચામડું જોઈ ઓઢીને બેઠો હતો. તે પરાવસુમાં જોવામાં આવ્યો. તેથી પરાવસુએ તેને મૂક મારી નાખી જોયું તો તેને પોતાના પિતાએ મરેલા જોયા. તે રાત્રિમાં તેને તરત પોતાના ભાઈ પાસે આવીને કહ્યું, ભાઈ મેં તો કાલ પિતાને મારી નાખ્યા માટે હું પ્રાયશ્ચિત કરવા જાઉં છું. પોતાના ભાઈ પરાવસુના વચન સાંભળી તેના ભાઈ કહ્યું, બહુ સારું. પછી પરાવસુને તેને યજ્ઞ કરવાની રજા આપી અને પોતે વનમાં જઈ તપનો આરંભ કર્યો. તપને અંતે પાપનું નિવારણ કરી પોતાના ભાઈનો યજ્ઞ થતો હતો ત્યાં દક્ષિણા વખતે તે પરાવસુ આવ્યો. એટલે કે બ્રાહ્મણોએ અને તેના ભાઈઓએ તે યજ્ઞમાંથી હાંકી કાઢી તિરસ્કાર કરવા લાગ્યા. તેના ભાઈના આવું પરાવસુએ કહ્યું, મૂર્ખ શરમાતું નથી. તે પિતાને મારી નાખ્યા છે. ભાઈના હલકા વચને સાંભળી પરાવસુ મૂછા ખાઈ હતો પડ્યો. તરત જ રાજાના માણસે તેને પકડી રાખ્યો અને બીજા મારવા માંડ્યા. તો પણ પરાવસુએ ક્રોધ કર્યો નહીં. પરાવસુ કહે, હે અગ્નિ, ઇન્દ્ર, વરુણ, યમ અને તમને પ્રણામ કરું છું. તમે પાપ રહી છો. હે દેવતાઓ, મેં જોયા મારા પિતાને જાણી જોઈને માર્યો હતો તો મને મારી નાખ્યો. નહીં તો અમૃતથી ધારાની મને નવડાવો. મેં દાન આપ્યું હોય, તપ કર્યું હોય, ગુરુ સેવ્યા હોય તો મરેલા સગરા પાછા જીવત થાવ. આટલું વચન સાંભળતા સગરા પાછા ઉઠ્યા. જેમ ભારદ્વાજ, ચક્રવર્તી, રભ્ય વગેરે જીવતા થયા જોઈ આખી સભા મનમાં આશ્ચર્ય પામી. એ પહેલા ગૌતમ નામના એક મુનિ પણ ઘણા શાંત અને પવિત્ર મનાતા હતા. તે વનમાં તપ કરવા લાગ્યા ગયા. એવામાં ઇન્દ્રને ખબર પડી કે ગૌતમ તત્પર રહે છે, તપમાં રહે છે. યમ અને નિયમમાં દૃઢતા રાખી એક મનથી તે ઈશ્વરનું ભજન કરે છે. આથી સારધ્રતિના પુત્રને એક અપ્સરા સાથે મોકલીને કહ્યું, મુનિને મોહિત કરી આવજે. પેલો છોકરો અને અપ્સરા વનમાં તે ગૌતમની પાસે ગયા. અપ્સરાએ નૃત્ય કરવા માંડ્યું. ઋષિ પોતાની આગળ અપ્સરાને જોઈ પસંદ થયા. એવામાં તો પવન વારંવાર વાવા માંડ્યો અને અપ્સરાના કપડાં ઊંચે કરવા લાગ્યો.
વસંત આશ્રમમાં પુષ્પ માત્રને ખીલવી પોતાની શોભા બતાવવા લાગ્યો. તપસ્વી ગૌતમ અપ્સરાને નગ્ન જોઈ મોહ પામ્યા અને ગભરાઈને કામાતુર થઈ ગયા. તેથી વીર્યનું હેતુ જડી પડ્યું. તે વીર્ય લઈને ઋષિએ એક ડોકણીમાં મૂક્યું. તેમાંથી જે પુત્ર થઈ તેનું નામ દ્રોણ પાડ્યું. તે શસ્ત્રધારીમાં મુખ્ય કહેવાયા. વળી એક વખતે જ્યારે પૃથ્વીમાં કોઈ પણ રાજા ન હતા ત્યારે દેવતાઓએ સૂર્યનારાયણને કહ્યું કે આપ મૃત્યુલોકમાં જાઓ અને તેનું પાલન કરો. ત્યારે તે મનુષ્ય લોકમાં આવ્યા અને તેનું નામ રાજા ખેચર પડ્યું. તે મનુષ્યમાં વર્ણ અને આશ્રમનું પાલન કરવા લાગ્યા. સિંહ, વ્યાજ, ચોર, દુષ્ટ અને રાજદ્રોહી વગેરેનો નાશ કરતા હંમેશા તે પૃથ્વીમાં ફરતા હતા. એક વખત વસંતનો વખત હતો ત્યારે પોતે દૂર ગયેલા હતા. ત્યારે પોતે કામાતુર થઈ ગયા. તેથી વીર્ય ઝડી પડ્યું. તે વીર્યને લઈ પોતાના ચાકર છૈયાને તેને પાંડ્યામાં આપીએ. જો આ મારી રાણીને જઈને આપજે અને તેને શૃંગારજે. તે રાજાની સ્ત્રી સાથે વીર્ય પાંજરાના પાંડ્યામાં લઈ ગયો. રસ્તામાં જતા બીજા પક્ષીઓને સકરાને દીધો એટલે જાણ્યું કે આની પાસે માંસ હશે. તેની બંને જણા માંસ મોં માય લડવા લાગ્યા. પેલા સકરા પાસે રાજાએ આપેલો વીર્ય પડ્યો હતો તે યમુનામાં પડી ગયો. તે બ્રહ્માના શ્રાપથી મત્સ્યનો અવતાર ભોગવતી એક ગિરિકા નામની માછલીએ પીધું. તેને ગર્ભ રહ્યો. પછી ત્યાં મચ્છમારની સ્ત્રીને માછલીને ગર્ભની જોઈ જાનની પકડાવી અને તેનું પેટનું ચીરાવી તેમાંથી ગર્ભને બહાર કાઢ્યો. તો એક છોકરો અને એક પુત્રી નીકળી. તેમાં જે પુત્ર હતો તે ખેચર રાજાને મચ્છીમારે કર્મ આપ્યો અને પુત્રીને પોતે પાડી મોટી કરી. રાજાએ તે પુત્ર સંસ્કારને કરી પોતાની ગાદીએ બેસાડ્યો. તે મચ્છીમારીની કન્યા પૂર્વે યમુના હતી. કાલે જ રાજાની પુત્રી કહેવાય છે. તેથી ઉપર પરાશરની કામ ભોગ માટેની ઈચ્છા થતી. વારંવાર પોતે ઘણી મહેનત લીધી. તે પરાશરની ઈચ્છા છે. તે માટે મારો મત શો છે. તમે તેની ઈચ્છા પાર પાડો તો સારું. તે ઉપરથી રાજા વસુના કુળમાં એક મત્સ્ય રાજા થયો. તેને ત્યાં દાસ નામનો પુત્ર અવતર્યો. તેને ત્યાં યમુના પુત્રી અવતરી. તેનું નામ સત્યવતી હતું. તે હંમેશા યમુનામાં વહાણ ચલાવ્યા કરતી હતી. એક દિવસ પરાશરે તેને દીધી. તેથી તેને વરદાન આપી કહ્યું, જો રાજ તમારા શરીરમાં ગંધ ઉત્પન્ન થશે અને તું ફરી તે કન્યા પ્રાણને પ્રાપ્ત થઈશ. પરંતુ મારી ઈચ્છા પૂરી કર. એટલે તે કન્યાએ મુનિને હા પાડી. પછી મુનિએ ઝાકરનું એક ઘર કરી તેમાં વિષયનો અનુભવ લીધો અને દેવતાની ઉપર દયા કરી વેદ વ્યાસ નામનો પુત્ર ઉત્પન્ન કર્યો. આ પુત્ર ઘણો જ વિદ્વાન અને યોગી થયો. તેને પોતાના એક ક્ષત્રિય ભાઈ મરણ થવાથી તે સ્ત્રીઓમાંથી ધૃતરાષ્ટ્ર, વિદુર અને પાંડુ નામના 3 છોકરાઓ પેદા કર્યા અને શુક્રને અણી નામની કન્યામાંથી ઉત્પન્ન કર્યા. તે શુક્ર મુનિ, ગૌરવ, કપિલ, કૃષ્ણ અને નીલ એવા નામના 4 છોકરા હતા. આ સગરા મહાયોગી કહેવાયા. મુનિને એક કન્યા પણ હતી. વળી વામશિરા નામનો એક મુનિ હતો. તેણે મનુષ્યની માળા પહેરી નાગલોકમાં જઈને ત્યાં રહેલી એક તલવાર લેવાનો વિચાર કર્યો. આ તલવાર જેના હાથમાં આવતી તેને વિદ્યાધર રાજાને જગ્યા મળતી. વળી વામશિરાએ નાગલોકમાં હોમ જપ અને સમાધિ વડે સર્પ મંદિરોને પણ શોષણ કરી નાખ્યા અને પારાશયથી હોમ કરવા માંડ્યો. એટલે મંત્ર શક્તિ વડે નાગલોક બળવા માંડ્યો. તેથી સર્પ માત્ર મુનિને અધીન થઈ જાય. હાથ જોડી બોલ્યા, મહારાજ આપ તલવાર આપ ગ્રહણ કરી લો. એટલે મુનિ પ્રસન્ન થયા. એવામાં અપરાજિત મંત્ર વડે મોહિની કરનારી એક સ્ત્રી નગ્ન પોતાના નિતમ વડે મનોહર દેખાવાવાળી આવી અને ઋષિ સામે ઊભી. એટલે ઋષિએ હાથમાં ધૃત ભરેલો સર્વો હતો તેને હેઠો નાખી દીધો અને તરત તેની સામે ગયા. તે નાગલોકની દાસી હતી અને તેની સાથે તરત જ વિહાર કરવા લાગ્યો. રતિ થઈ પછી તેને નાગોએ બાળી નાખ્યો અને મુનિ સ્ત્રીઓ મોહ પામ્યા તો પોતાનું એ કાર્ય હતું તે પણ ચૂકી ગયા. માટે સ્ત્રી થનારા પોતાના કાર્યને પાર પાડી શકતા નથી. ઉપર પ્રમાણે વામદેવ અને ઉત્તમ સાધનવાળા મુનિઓ પણ કામના આધીન થવાથી પોતાનું કાર્ય પાર પાડી શક્યા નથી. એ વિશે કામદેવથી શોક પામેલા મહર્ષિના ચરિત્રો તમને કહી બતાવ્યા. ઇતિશ્રી મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આપ જ્યાંથી પણ મારી કથાનું શ્રવણ કરી રહ્યા હોય ત્યાંથી એક વખત હાથ ઊંચા કરી હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય નું એકવાર નાદ કરો. ઓમ નમઃ શિવાય. સુત કહે, ગાંધી રાજાના પુત્ર ક્ષતિ વિશ્વામિત્ર વશિષ્ઠથી મોટાઈ અને લક્ષ્મીની ઉદારતા જોઈ ઉદાસન થયા અને બ્રાહ્મણ પર મેળવવા માટે દીક્ષા લઈને વનમાં તપ કરવા માંડ્યા. તપ કરતા કરતા તેનું શરીર સૂક્ષ્મ થઈ ગયું. પછી દેવતાને તે મુનિને મોહ પામાડ્યા. મેનકા નામની એક અપ્સરાને મોકલી. તે અપ્સરાને જોઈ મુનિ પણ કામની પીટીમાં પડી ગયા. તેમાં શુભ અને નિશુભ કોઈ દેવથી પણ મરે તેવા ન હતા. તો ગોપકન્યા અંબાને જોઈ મોહ માયા કહેવા માંડ્યો કે જે જબરો હોય તે આ કન્યાને પણ. પછી તે બંને જણા લડવા લાગ્યા અને આખરે લડી મરી ગયા. સુખ શંભુ સુડ અને ઉપસન નામના 2 ભાઈઓ
ત્રિલોચ માતાને જોઈ કહેવા માંડ્યા કે તે મારી સ્ત્રી છે. એમ કરતા કરતા લડી પડ્યા અને મરી ગયા. તેમાં ઈક્ષ્વાકુ રાજાના વંશનો એક રાજા ઇન્દ્ર સરખો અને રાજ્યને તેના ઉપર ભોગવતો હતો. તે વખતે દંડકારણ્યમાં ગયો અને ત્યાં શુક્રાચાર્યની કન્યા સુપ્રભાને જોઈને તેના ઉપર પસંદ થઈને વશ કરવાનો પ્રયત્ન કરવા મળ્યો. તે વાત શુક્રાચાર્યને જાણી તેના રાજ્યમાં જઈ રાજાને શ્રાપ આપ્યો કે તારું રાજ્ય 7 દિવસમાં નાશ થશે. પછી 7 દિવસ સુધી ત્યાં ધૂળનો વરસાદ વરસાવા લાગ્યો અને તેના રાજ્યનો નાશ થયો. હજુ સુધી દંડકારણ્યમાં ઝાડપાન વગરનું જોવામાં આવે છે. આવી રીતે જળમતીના ધર્મિષ્ઠ મુનિઓનું ચરિત્ર તમારી પાસે મેં કહી બતાવ્યું છે. વિશ્વા મુનિના પુત્ર રાવણને 10 મસ્તક અને 20 ભુજાઓ હતી. પરાક્રમમાં તે મહાન હતો. તેણે ઇન્દ્રને જીતી એક પાંજરામાં પૂરી, મેઘનાથ પ્રતાપથી ભારતી જેમ શંકરાને પાંજરામાં પૂરી, તેમ મોટા મોટા રાજાને જીતી દિવ્ય દેવનારીઓને કેદમાં નાખી હતી. રાવણનો વિવાહ મય દાનવની પુત્રી મંદોદરી સાથે થયો હતો. તેને ઘણી જ મનોહર અને ગુણી હતી. આવી ઉત્તમ સ્ત્રી મળ્યા છતાં પણ રાવણ શ્રી દંપત રહ્યો. પહેલા જ્યારે કામનો નાશ થયો ત્યારે તે પ્રજાપતિની પુત્રી હતી મય દાનવને ત્યાં અવતર્યા. સબરાસુરે ત્યાં ગુણ અને રૂપ વિશે સાંભળ્યું, તેથી હરણ કરી તેને ઘરે રાખ્યો. રતિદેવે પોતાના માયા વડે એક બીજી પોતાના જેવી કૃત્રિમ લાકડાની સ્ત્રી ઉત્પન્ન કરી અને તેને મોહનો ઘર પહેરાવ્યા અને નિર્જીવમાં જીવ હોય તેવી બનાવી. રતિએ સંબાસુરનું પાસે મૂકી અંતર્ધ્યાન થઈ ગઈ. તે માયાની પુત્રી સબરાસુરને રાત દિવસ રમાડવા લાગી. એવામાં રાવણને ખબર પડી કે સબરાસુર પાસે એક ઉત્તમ સ્ત્રી છે. તેનું હરણ કરવા માટે પાતાળમાં ગયો અને જ્યાં વિશ્વકર્મા સબરનું સ્થાન બનાવ્યું હતું ત્યાં ગયો. તે મંદિર મનોહર, માણિક્ય અને મુક્તાથી શોભિત હતું. તેની અંદર મય દાનવની માયા એવી હતી કે અંદર ગયો તે તરત ફસાઈ જાય. રાવણ અંદર ગયો એટલે મય દાનવના માયારૂપી પાસમાં ફસાઈ ગયો. ત્યાં માયાના ઘેટા અંદર બાંધ્યા હતા. તે રાવણને મારવા લાગ્યા. ત્યાંથી રાવણ નાસ્તો આગળ ગયો. એવામાં જ વજ્રના લેપમાં ડૂબી ગયો. તેથી તેના શરીરમાં હથિયારો વગેરે ઘૂસી ગયા. તેથી રાવણનું શરીર ચૂરેચૂરા થઈ ગયું. આથી હાથમાંથી હથિયાર પડી ગયા અને બારણામાં બેસનારા પાર્ષદોએ અને દંડઘર લોકોએ ખૂબ માર્યો. આ વાતની મંદોદરીને ખબર પડી. તેથી તરત તેણે પોતાના પિતાને કહ્યું, મારા પ્રાણનાથનું અપમાન થયું, તે સારું ન કહેવાય. તેણે પણ નીચ કામ કર્યું છે, કારણ કે ત્યાં જવાનું પ્રયોજન શું હતું. પછી મય દાનવે એક માયા ઉત્પન્ન કરી. તેની રાવણના શરીરને વજ્રલેપથી જે મત ચોંટી ગયો હતો તે તરત દૂર ગયો અને તે રાવણ તેમાંથી મુક્ત થયો. પછી જ્યારે રાવણ નિરામ થઈ ત્યારે તે શરમાવા માંડ્યો. તે જોઈ મંદોદરી તેનું મૂર્ખાઈ પર ફસીને બોલી, રાવણ, તારા 10 માથા જાણે 10 પ્રાણ સર્પ હોય તેવું તારું સ્વરૂપ અને 4 પગ તે જાણે પશુ જેવા લાગે છે. તારું રૂપ પિશાચ જેવું છે. કેમ કે તું મને શા માટે હરવા માટે આવ્યો? હું દેવતાને પણ હાથ આવું તેમ નથી. જેને ઘરે સ્ત્રી હોય તે સારું પારનારી આસક્ત છે. વળી પરનારી ભોગવવામાં આયુષ્યનો ક્ષય થાય છે. શરીરના અવયવને જેને કામની ઈચ્છા હોય તે વધ કરીએ તો પણ તેને ત્રાસ છૂટે છે. માટે વિષયથી અવયવને દૂર રાખવા. વળી જે વીર્યથી મનુષ્યની વૃદ્ધિ થાય તે વીર્ય નાશ કરવાની ઈચ્છા સ્ત્રીઓને હોય છે. યુવાન સ્ત્રીઓનું મનોહર મળદું જોઈને પણ મનુષ્યનું તરત મૃત્યુ પામે છે. સંસારમાં દેયકાના સ્વરૂપ જેવું એક નિંદિત અને દુર્ગંધી પદાર્થથી ભરેલો યોનિ સ્થાન છે. તેમાં મનુષ્ય મોહ પામી લપતાઈ રહે છે. તેનું કારણ માત્ર વૃથા મૂર્ખાઈ સિવાય બીજું કોઈ પણ હોય નહીં. મનુષ્ય વારંવાર પાપ કરે છે અને પામનારી સુખ માની તેની સાથે સમાગમ કરે છે, પરંતુ પરમાણુ માત્ર સુખ ભોગવી પરિણામે મહા કષ્ટ ભોગવે છે. જેઓ મૂર્ખ છે તે થોડા સુખમાં લલચાય છે, પરંતુ તેને તે સુખનું પરિણામ પર્વત સરખા દુઃખની માફક છે તેની ખબર પડતી નથી. માટે માણસ કોઈ દિવસે એવું કાર્ય ન કરવું કે જેમાં પાછળથી પસ્તાવવું પડે. માટે હવેથી સ્ત્રીની મોહજાળમાં ફસાઈ મૂર્ખની મનની સ્ત્રીઓ મેઘના જેવી મેલી, અગ્નિ જેવી તપ્ત અને પાતાળમાં સર્પ જેવી ઝેરી હોય છે. વળી સ્ત્રી મહાદુત મનુષ્યના માંસની ઈચ્છા રાખનારી અને કપટથી પોતાની આજીવિકા ચલાવનારી હોય છે. તેને કોણ છેતરી શકે છે? રાવણ ઉપર પ્રમાણેના મંદોદરીના વચનો સાંભળી તરત પાતાળમાંથી બહાર આવ્યો અને ભૂમિ ઉપર ફરવા લાગ્યો. એક વખત અંગિરાની કન્યા વેદવતી રાવણમાં જોવામાં આવી. આ કન્યા ચામડાના વસ્ત્ર પહેરતી હતી, નિયમ બ્રહ્મચર્ય વ્રત પાળતી હતી, રૂપાળી હતી અને તે નિત્ય ભગવાનનું ધ્યાન ધરતી હતી. આ કન્યાને રાવણે પકડી પોતાના સાથે વિવાહનું કહ્યું. તે સાંભળી પેલી રુદન કરવા લાગી અને પોતાની ઈચ્છા જણાવી નહીં. તો પણ રાવણે તેને પકડી કેદ કરી અને તેની સાથે હલકી રીતે વર્તવા લાગ્યો. આ ઉપરથી તે કન્યાએ પોતાના શરીરમાંથી અગ્નિ ઉત્પન્ન કરી બળી મૂઈ અને રાવણનો નાશ કરવા માટે પોતે વિદ્યજનકને ઘેર અવતરી રાવણની સાથે
રામની સાથે પણ રાવણનો નાશ કરાવી 2 પુત્રનો જન્મ આપી પાછળથી તે પોતાની નિંદાને લીધે પાતાળમાં સમાઈ જવાનું કારણ એ હતું કે પાછી મારા પતિનો હું ક્ષીર સમુદ્રમાં મરું. ત્યારે ભગવાન પૃથ્વી ઉપર અવતાર લીધો ત્યારે તે અવતર્યા નહીં અને તે વીરોને લીધે ભગવાને હજારો સ્ત્રી સાથે લગ્ન કર્યા તો પણ પોતાનું કામ શાંત થયો નહીં. વળી પહેલા તે વખતે રાવણ મંદિર આપીને કૈલાસના શિખર ઉપર રાત્રિ વખતે ફરતો હતો. એવામાં કુબેરના દીકરાની વહુ તેને નજરે ચડી પડી. આ ચપળ સુંદર આકારવાળી અને મત ગજની ચાલ ચાલતી અને રાવણને તેની પાછળ દોડી બળાત્કારથી તેની મરજી વગર પકડી પાડી. તે જોઈ કુબેર તેના પુત્રને શાપ આપ્યો કે મૂર્ખ, તે આ સ્ત્રીનું ઘર્ષણ એટલે કે તિરસ્કાર કર્યો, પણ હવેથી કોઈ પણ સ્ત્રી તે એવી રીતે બળાત્કારી પકડીશ તો તારો નાશ થશે. પછી એક વખતે રાવણ પાતાળ જીતવા માટે ગયો. ત્યાં સહસ્ત્ર કર્ણફળાની અલંકૃત શેર વિરાજમાન હતા. તે ઉપર નારાયણ ઓઢ્યા હતા. તે ઘનશ્યામ રંગના હતા અને તેના નેત્ર જરા રાતા હતા. કાલથી જાણ એવા પ્રકાશવતી રૂવાડા હતા. મસ્તક ઉપર જટા વીજળી જેવી શોભતી હતી. હજાર સૂર્ય જેવું તેજ હતું અને સર્પના મુખમાંથી જળતા વિષય અગ્નિરૂપી વસ્ત્રથી વિચરાયેલા હતા. તે વિષ્ણુની સન્મુખ લક્ષ્મીજી વિરાજમાન હતા. તેને જોઈ રાવણ મોહિત થયો અને તે લક્ષ્મીજીને લેવા જવા ઈચ્છા કરી. તે જ વખતે શ્રેષ્ઠ પોતાની નાસિકા શ્વાસથી રાવણને 100 યોજન છેટે ઉડાડી દીધો. રાવણ મૂર્છા ખાઈને પડ્યો. પછી જ્યારે તેને મૂર્છા વળી ત્યારે તે વર માંગ્યો કે મહારાજ, મારા હાથથી મારું મૃત્યુ થાય એમ હું માંગુ છું તો મને વર આપો. એટલે ભગવાને તેને વર આપ્યો. રાવણ ભગવાનનું વચન માથે ચડાવી ત્યાંથી બધાને રાજાને છોડાવવા માટે આગળ ચાલ્યો. ત્યાં પણ ભગવાન ઉપર પ્રમાણે ભયંકર રૂપ દીધું. તે ઉપરથી ભયભીત થઈ પાતાળમાંથી નીકળી મનુષ્યલોકમાં ફરતા ફરતા તે એક વખત રામચંદ્ર અને સ્ત્રી સીતાની નજરે પડ્યા. આ સીતાની રામની સાથે વનમાં રહેલી લોટ શાક ફળ મૂળ વગેરે પોતાનું ગુજરાન ચલાવતા ને વલકલ વગેરે પહેરતા. રસ્તામાં ચાલવાથી સીતાના પગમાં ઘણા છાલા પડી ગયા હતા. તેનું કોમળ શરીર અત્યંત ગરમાઈ ગયેલું ગુલાબની કરી માફક દેખાતું હતું. આવી રીતે દુઃખી અવસ્થામાં છતાં પણ તે પોતાની કુલ રીતિ પ્રમાણે પતિ સેવામાં તત્પર હતા. વનમાં રામચંદ્રની સેવા કરતા તે સીતાને જોઈ રાવણે ઘણો જ કામાતુર થયો. તે વખતે એવો વિચાર કર્યો કે એક પ્રાય મુખ બનાવી સીતાનું મન હરણ કરી અને તેના મારવા માટે રામ જાય કે પાછળથી સીતાને હરી લેવા. આવો વિચાર કરી મરીચને માયાને ભોગ બનાવ્યો. તેના શિંગડા પવાલના કર્યા, આંખો વૈદુ મળીને બનાવી અને મુગનો વાસો મરકત મળીનો બનાવ્યો. પૂર્ણિમાના ચંદ્ર જેવો પ્રકાશિત માલા તે મુખના પંથમાં નાખી હતી. પછી તે મૂર્ખ જરા રામચંદ્રની પરવાળી હતી તે મોકલ્યો. સીતા મુગનું અલૌકિક રૂપ જોઈ તેમાં મોહિત થયા અને પતિને કહ્યું કે મારે આના ચામડાની ચોળી સીવડાવવી છે, ઈચ્છા થઈ છે તો તમે મને તેને મારીને લાવો. તે સાંભળીને રામચંદ્ર પરત ગયા અને થોડા માર્ગ લઈ પાછળ દોડ્યા ગયા. એટલામાં તે રાવણ સંન્યાસીનું રૂપ લઈ ત્યાં આવ્યો અને સીતા પાસે ભિક્ષા માંગી. સીતા જેવા ભિક્ષા આપવા આવ્યા કે તરત તેને હરી ગયો. પાછળથી રામે આવીને જોયું તો સીતાના ન મળે. તેથી શોધ કરતા રાવણ હરી ગયો તે જણાયાથી સમુદ્રના પાજે વગેરે બાંધ્યા. તેમજ કુંભકર્ણ ઘણો ક્રોધી દારૂનું પાન કરનાર તેના હલકા આચરણવાળો હતો. તેને સંગ્રામ વખતે ઉઠાવવામાં માંડ્યો તો પણ તે ઉઠ્યો નહીં. એટલે તેને પથરા વગેરે મારવા માંડ્યા તો પણ તે જાગ્યો નહીં. એટલે પછી સ્ત્રીઓએ પોતાના સ્તનના ભાગથી ખૂબ જ દબાવ્યો. એટલે તરત જાગી બેઠો. આ રીતે શંકરના પ્રતાપથી પરાક્રમી છતાં પણ કામના બાણથી મૂર્ખતાને પામી રામની સ્ત્રીનું હરણ કર્યું. તેથી તેને ઘણું કષ્ટ થયું. તે કામાતુર કુંભકર્ણને મનુષ્યનું માંસ અને લોહી હંમેશા ભોજન માટે જોઈતું હતું, પણ સ્ત્રીના સ્પર્શથી તે જાગી ઉઠ્યો. માટે આ જગતની સ્ત્રી એક માયારૂપ છે અને તેને પોતાના ઝાપટામાં સગ્રહને શબ્દાવેલા છે. ઇતિ શ્રી મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. સત પુરાણની ઋષિઓ કહે, હે સોનક, પહેલા સૂર્યવંશમાં એક દશરથ નામના રાજા હતા. તે પોતાના મનુષ્ય શરીરની સ્વર્ગમાં આવજાવ કરતા અને તેને પૃથ્વી ઉપર 10,000 વર્ષ સુધી રાજ્ય કર્યું. છેવટે પોતાની એક સ્ત્રી કોઈ એક વખત બાબતમાં વચન આપી બેઠા. તેથી તે રાજ્ય એક પુત્રનો ત્યાગ કરી છેવટે પોતાના પ્રાણને પણ ત્યાગ કર્યો. તેમાં તેના પુત્ર રામચંદ્ર હતા. તે પણ ધીર વીર મહાત્મા ધર્મનિષ્ઠ હતા. તેવા જ સર્વ પ્રાણીઓ સાથે નમ્રતાથી વર્તતા. આવી રીતે સદગુણમાં વર્તી 3 લોક પોતાને તાબે કર્યા હતા. પરંતુ છેવટે કામમાં પ્રપંચ પડી જવાથી શુક્રવની રાજ્ય અને તેની સ્ત્રી માટે વાલી નામનો એક વાંદરો ઘણા કાળથી લડાઈ કરતો હતો. તેમાં સુગ્રીવ તરફ કઠિન
જઈને કઠિન બાણથી અર્ધ મુવેલા વાલીના પ્રાણ લીધા. ઉપલી વાર્તા સૂર્યવંશમાં મુખ્ય ગણાતા દશરથને ઘટે નહીં, એટલે 3 લોકમાં સૂર્યરૂપ રામચંદ્ર પણ તેવું આચરણ કદી પણ કરે નહીં એમ મનુષ્યમાં માનવામાં કદી પણ આવે નહીં, કારણ કે રામચંદ્ર દેવગણના નાયક અને પરમાત્મા છે. આવી રીતે કામદેવ સગરાના અંતઃકરણમાં રહ્યો છે અને પોતે સ્વયંભૂ છે, તેમ કોઈ પણ તેને જીતી શકતું નથી. આમ ધારી લોકોને પોતાની સ્થિતિ બતાવવા શંકરે પણ વિવાહ કરી વગેરે કરી આ કામ જ છતાં સાકામ રૂપ પ્રગટ કર્યું. પછી આકાશમાં જઈ એવી વાણી થઈ કે હે દેવ દૈત્ય મુનિઓ, તમે શિવલિંગની પૂજા કરો, કારણ કે તેને પોતાનો વાસ કરેલ છે અને બ્રહ્માદી દેવ પણ પોતાની કામના સિદ્ધ થવા માટે હંમેશા શિવલિંગની પૂજા કરે છે. માટે જે કોઈ શિવલિંગનું પૂજન કરશે તેનો ઉદ્ધાર પામશે. એથી શ્રી મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઋષિઓ કહે, મહારાજ સુત મુનિ, શાસ્ત્રમાં જે ધર્મો મોટા વિદ્વાનો જેવી રીતે બતાવેલા છે તે સગળા અમારા સાંભળવામાં આવ્યા છે, પરંતુ આપે હમણાં શંકરના ગુણના વખાણ કર્યા તે સર્વ ધર્મ અમારા સાંભળવામાં નથી આવ્યા. તો મહારાજ સુત અમને કહી બતાવો, તથા ટૂંકમાં શિવ પૂજાનું ફળ કહી બતાવો. આપને વેદ વ્યાસે ઘણા ધર્મ સંભળાવેલા અને તે સગળા આપ જાણો છો, માટે આખરી કૃપા કરી અમને બતાવો. કારણ કે આ સંસારમાં જે એક મનથી શંકરના ધર્મના તથા તેના મહાત્માનું વર્ણન કરે તો તે મનુષ્ય યજ્ઞદાનનું પુણ્ય મળે છે, તથા યજ્ઞ કર્યો જેટલું ફળ સંભળનાર છે પોતે પણ ગ્રહણ કરે છે. આ જગતના મનુષ્ય ધર્મ અર્થ કામ મોક્ષની ઈચ્છા કરે છે, તેમાં પણ મોક્ષ ઉત્તમ વસ્તુ છે અને તે કેટલાક અમૃતથી ઉપમા પામે છે. જે અમૃતનું પાન કરી કેતુએ પોતાનું જીવનતર સફળ કર્યું, તે તમે પણ અમને શિવ ધર્મના મુખ્ય ધર્મ કયા કયા ગણાય છે, શિવ વાક્ય કેવું છે, તે શું ઉપદેશ કરે છે, શિવની લિંગમાં પૂજા કેમ કરવી, શિવદાન શિવ યજ્ઞ કેમ થાય, અને જો વેદ પ્રમાણે દ્વિજના યજ્ઞ દાન કરાવવાનો વિધિ હોય તો શૂદ્રને શું કરવું, એવું કર્મ કયું હશે જે એક કરવાથી સગળાનું પુણ્ય મળે. ગૃહસ્થ સ્વર્ગ માટે કયા કયા કર્મ કરવા, મનુષ્ય શંકરની યોગને કેમ મેળવી શકે. કર્મયજ્ઞ, તપોયજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ, ધ્યાન યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ એવા 5 યજ્ઞમાં ઉત્તમ યજ્ઞ કોને માનવો, તે યજ્ઞોની રીત અમને ફળ કેવા છે, ધર્મ અથવા અધર્મના ભેદ કેટલા છે, ધર્મ તથા અધર્મ રૂપી ભયંકર લહેરથી ચડાઈમાન સંસાર સાગરમાં મનુષ્યને તેના ભોગવવાથી બાકી રહેલા કર્મો કેવી રીતે ફળ પ્રાપ્ત થાય છે, તેનું શું ચિહ્ન બતાવો. આ કર્મરૂપી ફેણથી શ્વેત થયેલા સંસાર સાગરમાંથી માણસ કેમ મુક્ત થાય. શુદ્ધ પુરાણી કહે, હે મુનિઓ, જેમ તમે મને પૂછો છો તેમ પ્રાચીન મુનિઓએ તત્વ જાણવા માટે આ વાર્તા વેદ વ્યાસને પૂછી હતી, તેથી તેણે તેઓને નીચે પ્રમાણે કહી બતાવી. વ્યાસ કહે, હે મુનિઓ, તમે જે મને પૂછો છો તે વાર્તા મેં સનતકુમારને પૂછી હતી, તેથી તેણે શિવને નમસ્કાર કરી મને નીચે પ્રમાણે મોક્ષ આપનારી તથા નરકમાંથી ઉગાડનારી ઉત્તમ કથા કહી બતાવી. સનતકુમાર કહે, હે વ્યાસ, જે શિવ ધર્મ તમે મને પૂછ્યો, પરંતુ તે ધર્મ મુખ્ય આદિ મધ્ય અને અંતમાં શ્રદ્ધા રહેલી છે, અને તે ધર્મ શ્રવણ કરવાથી ઘણો જ આનંદ આવે છે, પરંતુ સૂક્ષ્મ અર્થાત બાહ્ય ઇન્દ્રિયથી જાણવામાં આવતા નથી, પરંતુ ઊંડો વિચાર કરે ત્યારે તે સંબંધી વધારે જ્ઞાન આપે છે. તેના ઉપરથી શંકર ધર્મ માત્ર શ્રદ્ધા એટલે કે ભક્તિથી જાણવામાં આવે છે, પરંતુ હાથ, આંખ, કાન અને કાય કલેશ કર્યાથી જણાતા નથી, તેમ ઘણું દ્રવ્ય આપવાથી પણ જણાતા નથી. શ્રદ્ધા વડે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ધર્મ તરત દેવતા જાણી શકે છે. ધર્મ અને મોક્ષ શ્રદ્ધાને જ કહે છે, અને આ જગતને પણ શ્રદ્ધારૂપ છે. પણ શ્રદ્ધા વગર આખું જગતનું દાન આપે તો પણ તેનું કશું ફળ મળે છે, કશું જ ફળ. આમ શ્રદ્ધા સગળા શિવ ધર્મને કહ્યા છે. શિવની પણ જો શ્રદ્ધાથી પૂજા કરે અથવા તેનું મનન કરે તો તેને અવશ્ય ફળ મળે છે. હવે તેને ઉત્તમ અને નાના પ્રકારના આનંદ આપનારા અને મનુષ્યના ચિત્તને પસંદ કરનારા શિવની આજ્ઞારૂપ એક દિવ્ય વાક્ય સંભળાવું છું. તે વાક્ય મંત્ર રૂપે તે એ છે કે ઓમ નમઃ શિવાય. આ વાક્ય બોલતા જ મનુષ્યને જરા પણ મહેનત પડતી નથી. તેનો મંત્રનો માત્ર મૂળરૂપ છે. જેમ એક બીજમાં વટ સમાયેલ છે, પરંતુ તે બીજ ઘણું નાનું હોવાથી અજ્ઞાની તે વાત કબૂલ કરતો નથી, તેમજ આ અક્ષરનો મંત્ર ઘણો નાનો છતાં ગંભીર અને દુર્લભ અર્થ કહે છે. શંકર પોતે સત્વ, રજ અને તમથી રહી છે, સર્વજ્ઞ અને સર્વ વસ્તુ કરનાર છે. એ આ ષડ અક્ષર મંત્રમાં મુખ્ય ઓમકાર છે માં રહેલો છે, જે એકાક્ષરી મંત્ર છે, અને જેમાં મંત્રાલય માલા મંત્ર 100 અક્ષર આપે છે. તે સગળા આ શિવ મંત્રમાં ક્રમવાર સમાય છે ગયા છે. આ ષડ અક્ષર મંત્રમાં મુખ્ય ઓમકારમાં રહેલા છે, જે એકાક્ષરી મંત્ર છે, અને જેમાં માલા મંત્ર 100 અક્ષર આપે છે. તે સગળા આ શિવ મંત્રમાં ક્રમવાર સમાઈ ગયા છે. આ ષડ અક્ષરમાં મંત્રમાં સરોજા, ધોર, વામદેવ, તત્પુરુષ અને ઈશાનના રૂપમાં રહેલા શિવ પંચમૂર્તિ કહેવાય. તે સ્વભાવથી જ
વાચ્ય અને વાચક રૂપે રહેલા છે. આમાં વાચ્ય શિવ કહેવાય અને તેનો વાચક મંત્ર ગણાય. આવી રીતે અનાદિકાળથી વાચ્ય અને વાચકો સંબંધ રહેલો છે. આ સંસાર સાગર અનાદિકાળથી ચાલ્યો આવ્યો છે. તેમ તેમાંથી ઉદ્ધારનાર શિવ અનાદિ છે. જેમ ઔષધ સ્વભાવથી રોગની વેરને વરનાર છે, તેમ સંસારના દોષના પ્રતિપક્ષી શિવ છે. જો શિવ ન હોય તો જેમ સૂર્ય વગરનું જગત અંધકારમાં ડૂબી જાય, તેમજ જગત દુઃખમાં તરત ડૂબી જાય. માટે અનાદિકાળથી પરિપૂર્ણ સ્વભાવથી જ મુક્ત સિદ્ધ અને જ્ઞાનનો પ્રકાશ કરનાર શિવ પ્રકાશી રહ્યા છે. અભિધેય અને અભિધાન પણ પોતે છે. આવી રીતે તે મંત્ર સિદ્ધ અને તુરીતરીય રૂપ સિદ્ધ થાય છે. વેદમાં અને શાસ્ત્રમાં 6 અક્ષરનો મંત્ર સર્વત્ર મુક્તિ પામે છે. માટે જે ઓમ નમઃ શિવાય એ મંત્ર જાણતો હોય તેને શાસ્ત્ર અને બીજા મંત્રોની જરૂર રહેતી નથી. જે માણસ ઓમ નમઃ શિવાયના મંત્રને સારી રીતે જાણી તેનું મનન કરે છે, તેને સર્વ વિદ્યાના અધ્યયનનું ફળ મળી શકે છે અને તેનું અધ્યયન પણ શ્રવણ ઉત્તમ હોય છે. એમ જાણવું એટલામાં જેટલા મંત્ર વાક્યો વિદ્યાના સંસ્થાનો છે તે શિવ મંત્રની સોરમી કરવાને પણ લાયક નથી. ઓમ નમઃ શિવાય આ મંત્રનું જ્ઞાન થાય એટલે શિવનું સ્વરૂપ જણાય છે અને પરમપદ પણ તેને મળે છે. આ વાક્ય સાક્ષાત્કાર શંકરનું છે અને માત્ર તેને આશીર્વાદ રૂપે ગણતા સાચું ગણવું. કારણ કે શિવ પોતે દોષ રહિત છે, ગુણાતીત છે અને પૂર્ણ ફળ છે. જે લોકોનો અનુગ્રહ કરવા માટે જે બોલે છે તેમાં કંઈ પણ અસત્ય હોય જ નહીં. જે વસ્તુઓનો જેવો આકાર હોય તે પ્રમાણે શિવ પણ બતાવે છે, કારણ કે પોતે પૂર્ણ રૂપ છે. રાગ દ્વેષ વગેરે ઈશ્વરમાં નથી. તે ગુણો જે માણસમાં છે તેઓ હંમેશા ખોટું બોલે છે. તેવા તે માણસોએ કહેલી વાર્તાનો ત્યાગ કરી શંકરે જે કહેલું હોય તે દોષ રહિતપણાથી આપણે સ્વીકારવું અને જેમાં જરા પણ શંકા રાખવી નહીં. વિદ્વાને પુણ્ય અને પાપથી યથાર્થ રીતે ઈશ્વર વાક્ય ઉપર આસ્થા રાખવી. આસ્થા રહિત નરકમાં પડે છે. જે શિવ ધર્મનું જ્ઞાન આપતો હોય તેની પાસે જઈ કથા શ્રવણ કરતી વખતે તેની સેવા કરવી. તેઓ તેને ધર્મ, અર્થ અને મુક્તિ અવશ્ય મળે છે. રાજાએ પણ પોતાના કલ્યાણની ઈચ્છા રાખી અને જગતનો શુભ વિચારી સર્વ પ્રજાને પરોપકાર અને ધર્મ ઉપદેશમાં તથા શિવ ધર્મમાં દાખલ કરવી. પ્રજાએ રાજાના કહ્યા પ્રમાણે ધર્મનું આચરણ કરવું અને રાજા ઉપર ભક્તિ રાખવી. રાજા એક પાલન કરનારો છે, માટે તેના કહ્યા પ્રમાણે આચરવું અને તેનાથી ડરવું. રાજાએ પ્રજાનું પાલન પ્રીતિથી કરવું. જો ન્યાય પ્રમાણે પ્રજાનું રક્ષણ થતું હોય તો તે પોતાની મેળે જ રાજ્યનું ભલું ઈચ્છે. ધર્મ પ્રમાણે પ્રજા પાલન કરવાથી રાજા જો મનમાં ચિંતવે તો તે પ્રજા પાસેથી ધર્મ, અર્થ અને કામ વગેરે મેળવી શકે છે. પ્રજા ધર્મ કે અધર્મમાં આચરણ કરતી હોય પરંતુ તેનો છઠ્ઠો હિસ્સો પાપ અને પુણ્યનો રાજાને અવશ્ય મળે છે. વળી સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલી આ 4 યુગમાં ધર્મનું સ્થાપન કરનાર તથા પ્રવર્તનાર પણ રાજા ગણાય છે. જો રાજા અધર્મમાં ડૂબી ગયો હોય તો વિદ્વાન માણસ તેને પાછો બોધ આપી ધર્મમાં જોડવો. આમ કરવાથી વિદ્વાનો પણ શ્રેયનો ભાગ લે છે. રાજા જો પ્રજાને પાડે તો તેમાંથી ઉત્પન્ન થયેલો કલહરૂપી અગ્નિ સંસાર માત્રને બાળી નાખે છે અને રાજાને લક્ષ્મી ફળ તથા આવનારો દાન નાશ કરે છે. માટે રાજા ધર્મને વર્તું મંત્ર, ઔષધિ, નિધિ, ક્ષેત્ર, બીજ, મૂળ, રક્ષ વગેરેથી નારું મેળે છે અને તે નારા માટે માણસો અનેક ઉપાય કરે છે. તેમાં કેટલાક શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે અથવા તો સ્વભાવથી કામના માટે જુદા જુદા વિચારવામાં પડી જાય છે. તેવા રાજાને હળવે જ્ઞાન આપીને જે બોધ કરે છે તે જગત ગુરુ કહેવાય અને તે ઉત્તમ પણ ગણાય. સંસારરૂપી ખાડામાં પડેલા પ્રાણી વર્ગનો ઉદ્ધાર કરવો અને તેના જેવું કશું પણ ઉત્તમ કામ નથી અને તે કરનારો પિતાથી પણ મોટો ગણાય. તે રાજા અજ્ઞાન વિન્હાને ભરી જતો હોય અને તેને જ્ઞાનરૂપી અમૃતથી શાંત કરે તો તેની સેવા તમામે કરવી જોઈએ. પરમાત્માનું જ્ઞાનરૂપી શુભાશુદ્ધ યજ્ઞ, દાન, પુણ્ય અને ઘણા પ્રયત્નથી મળતું નથી. જેમાં રાગ દ્વેષ હોય અને પરિણામે યમ યાતનાને બતાવનારું હોય તે વાક્ય શુભાશુદ્ધ કહેવાય નહીં. વાક્ય મનોહર અક્ષરથી ચમત્કારવાળું હોય તો પણ સંસાર આપનારા માયા અને રાગવાળું હોય તો તેને કામું છે એમ સમજવું. વાક્ય ભલે સાધારણ હોય તો પણ તેનું શ્રવણ કરવાથી જો વિશ્વભર શંકર ઉપર ભક્તિ થાય તો તેને ઉત્તમ ગણું. ભક્તિથી થયેલું જ્ઞાન તે અહેતુક કારણ વગરનું જ્ઞાન કહેવાય છે. પ્રાચીન મુનિઓએ પુરાણોમાં ભારત, શાસ્ત્ર, વેદ વગેરે બતાવેલા છે. તે સગડાઓનો મૂળ હેતુ ધર્મબોધ કરવા માટે છે. તે પણ બતાવે છે કે જેઓ સ્ત્રી પુત્રમાં લપટાય છે તે દુઃખી થાય છે, માટે શાસ્ત્ર સમૂહ પણ સારો બોધ કરાવનાર છે. માણસ બધું જાણવાનો યત્ન કરે પણ તેનું આવતા ઘણું ટૂંકું જ હોય છે. તે શાસ્ત્રના અંતે પામે છે. તેથી સકલ શાસ્ત્રનો ત્યાગ કરી શિવ મંત્રનું સ્વરૂપ જાણી તરત પરલોકમાં જે ઉપાય લેવા. પંડિત હોય તો પણ જે પરલોકનું ટિપ્પણી ઉગાડી શકતો નથી તે વિદ્યાને દૃષ્ટાંત જાણવી. પરંતુ સંસાર સાગરમાંથી જે પોતાની સામે પાર લઈ જાય ઈચ્છતો હોય તેને આખી પૃથ્વી તથા સુવર્ણના મેરુરૂપ દાન કરી
નાખવું. ગુરુને જો અન્યાયથી ધર્મોપદેશ પૂછે તો ગુરુને તે ન બતાવો, પણ વિનયથી પૂછે તો તેને અવશ્ય બતાવો. ન્યાય વડે ધર્મનો સત ચલાવવાથી પરલોક મળે અને અન્યાયને માર્ગે ચાલવાથી અને ગુરુને દુઃખ આપવાથી નરક મળે. હવે તમને લિંગ પૂજાની વિધિ કહી બતાવું છું. નિત્ય નૈમિતિક અને કામ્ય એવા 3 પ્રકારનું લિંગનું પૂજન થાય છે. પૂજનમાં બીલીપત્ર, ધૂપ, દીપ, નૈવેદ્ય અને પંચામૃત વગેરે પદાર્થોથી સંડંગપૂર્વક પૂજન કરવું. તેવી જ રીતે પૂજન કરવાથી શંકર પસંદ થાય છે. દેવતાઓએ જ્યારે સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે તેમાંથી નંદા, ભદ્રા, સુશીલા, સુરભી અને સુમના નામની 5 કામધેનુઓ ઉત્પન્ન થઈ હતી. તેમાંથી સુરભી અને શંકરના સ્થાનમાં માટે ભૂમિ પર આવ્યા. તેનું છાણ, ગોળ, ચંદ, મૂત્ર, દૂધ, દહીં વગેરે ઘી સદાંગ એટલે કે 6 અંગ કહેવાય. તેમાંથી શિવ પૂજન, પિતૃ તર્પણ, દેવ કાર્ય વગેરે સરોવર બને છે. આગળ બીલીપત્ર ચડાવવાનું આવ્યું. તેનું કારણ એ છે કે બીલીના ઝાડનું નામ શ્રી વૃક્ષ કહેવાય છે, જેમાં લક્ષ્મીજીના હાથમાં કમળ લઈને બિરાજમાન છે. કમળની ઉત્પત્તિ છાણમાંથી થાય છે. રોજના ગાયના પિત્તમાંથી પેદા થાય છે. ગોમૂત્રમાંથી પેદા થાય છે. આવી જ રીતે પૂજાના પદાર્થો ઘણા ખરા સુરભીમાંથી થાય છે, તેથી તે ઘણા પવિત્ર ગણાય છે. દહીં અને ઘી દૂધમાંથી બને છે. આટલા માટે પ્રથમ દૂધ, દહીં, ઘી, મધુ વગેરેથી ભગવાનને નવડાવવા, પછી સુગંધથી જળની તથા ઉષ્ણ જળથી નવડાવી, પાછા શીતળ જળથી શુદ્ધ સ્નાન કરાવવું. નવડાવ્યા પછી ચંદન ચડાવી, બીલીપત્ર, કમળ અને બીજા સુગંધિત પત્ર અને પુષ્પથી શંકરની પૂજા કરવી. પછી ઘી અને ગુગળનો ધૂપ કરવો. જળની ઝાડી પાસે મૂકી અને એક પવિત્ર પાત્રમાં કરેલું દૂધ અથવા દૂધની સામગ્રી કરવી. પછી ભગવાનને પ્રદક્ષિણા ફરી નમસ્કાર કરી ક્ષમા માંગવી. આવી રીતે ગાયમાંથી થયેલા 6 પદાર્થ વડે બીજી 6 વસ્તુથી જો શિવનું પૂજન કોઈ પણ કરે તો તે અવશ્ય સારું ફળ મળે છે. ભક્તિથી અથવા તો વગર ભક્તિએ જો કોઈ 14 અને 8મના દિવસે શંકરનું પૂજન નિત્ય કરે તો તેમાં 21 પૂર્ણનો ઉદ્ધાર થાય છે અને કરતા શિવપદને પામે છે. વૃત્તિથી કરનાર પણ અવશ્ય ફળ પામે છે. શિવ માટે કોઈ મારા પૂછે તો તે આ લોકમાં એક ચક્રવર્તી રાજા થઈ અંતે શિવપુરીમાં જાય છે. માટે ગમે તેવી રીતે પણ શિવ પૂજન અવશ્ય કરવું. જો તેમ કરો તો 21 પેઢીનો ઉદ્ધાર કરી અંતે મોક્ષ પામે. પોતાનો ઉપરી શિવ પૂજન કરતો હોય અને તે ભૂત વર્ગમાં જોવામાં આવે તો નોકરો પણ શિવલોકમાં જાય છે. ત્યાંથી પાછા આ લોકમાં ઉતરી ચક્રવર્તીને સુખનો અનુભવ લઈ તે અંતે મોક્ષ પામે છે. જે શંકર ઉપર પત્ર પુષ્પ ચડાવે અથવા તો તેની શક્તિ પ્રમાણે તેને અવશ્ય શિવપદ મળે છે. શંકરના પૂજનના દર્શન કરનારા યજ્ઞનું ફળ મેળવે અથવા તો શિવ પૂજનનું વર્ણન સાંભળે અથવા તો સંભળાવે તો પણ તેને શિવપદ મળે. તેમાં જરા પણ સંશય નથી. કોઈ બોધ કરે કે શિવ પૂજન કરે તો સારું અને પછી સામો માણસ તરત પૂજન કરે તો તેને ઉપદેશ આપનારો તરત મુક્તિ પામે છે. કોઈ માનસિક પૂજા કરે તો તેને પણ ઉત્તમ ફળ મળે છે. કોઈ શિવ, રુદ્ર કે હર એકમાંથી એક અપન અક્ષરનું નામ જો મનમાં લે તો તેનો વાસ અણિમાદી સિદ્ધથી અલંકૃત, પવિત્ર અને પુષ્પ અને રુદ્ર લોકમાં થાય છે. શિવજીએ એ શિવ ધર્મ કહ્યો છે તે તમને ટૂંકમાં કહી બતાવ્યો. આ ધર્મોમાં ઘણા સૂક્ષ્મ એટલે કે ન જણાય એવા છે. તેનું જ્ઞાન થાય તો તે મોટું ફળ આપનાર છે. ઇતિ શિવ મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજર ભાષામાં નિત્ય નૈમિતિક પૂજા વિધિ નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. મુનિઓ, હે સુત, સનત કુમારે વેદવ્યાસને જે શિવ પૂજનનો વિધિ પૂછ્યો હતો તે અમને કહો. સુત કહે, હે મુનિવર્ય, સનત કુમારે જે શિવ પૂજનનો વિધિ વ્યાસને કહી બતાવ્યો તે તમને કહી બતાવું છું. વ્યાસ કહે, મહારાજ સનત કુમાર, આપે જે પૂજન વિધિ કર્યો તે ફરીથી કહો. તેનું ફળ પણ કહી બતાવો. તેમાં લિંગ પૂજન, દેવના ન્યાસ, ધ્યાન વગેરે એક ચિત્તથી કરવા અમે વિદ્વાનો કહી ગયા છે અને તે વિશે કરીને યોગીઓને પણ કરવાનું છે. માટે તમે કહો, ક્રિયા યોગમાં એટલે કે પૂજનમાં તત્પર રહેનારો શું ફળ મળે આપે? મંદિર કરવાથી શું ફળ મળે? શંકરના પૂજનમાં કયા કયા પુષ્પો લેવા અને કયા કયા ત્યાગ કરવા? શિવને કયો ધૂપ વહાલો છે અને કયો ધૂપ વહાલો નથી? નૈવેદ્ય કરવાથી શું ફળ મળે છે? શિવ આગળ ગીત અને વાજિત્ર વગાડવાથી શું ફળ મળે? પંચામૃતથી સ્નાન કરાવીએ તો શું ફળ મળે? ફળ ધરાવવાથી અને ચંદન વગેરેથી લેપથી શું ફળ મળે છે? એ સઘળું મને સંભળાવો. સનત કુમાર કહે, હે વ્યાસ, તમારે શિવનું મહાત્મ્ય સાંભળવાની ઘણી ઉત્કંઠા છે તો આપને હું વિધિ પ્રમાણે સંભળાવું છું. જ્ઞાન યોગ એટલે કે મન થતા આત્માને પરસ્પર જે ઓળખના છે અને ક્રિયા યોગ એટલે કે શિવ પૂજન, શિવનું પૂજન હે મુનિરાજ મુક્તિનું સાધન યોગ અને તેમાં પ્રથમ ક્રિયા યોગ છે. જ્યારે ક્રિયા યોગમાં મનમાં દ્રઢ થાય ત્યાર પછી જ્ઞાનનો યોગ જણાય. તે માટે ક્રિયા યોગ ઉત્તમ સાધન કહેવાય. હવે તમને દેવળ આદિ કરવાથી જે ફળ મળે છે તે કહી બતાવું છું. માટીનું, લાકડાનું અને અથવા તો પથ્થરનું કોઈ પણ મંદિર કરાવે તો તેને નિત્ય યજ્ઞ કરવાનું ફળ મળે છે. વળી થઈ ગયેલી 100 પેઢી અને થનારી 100 પેઢીનો વર્તમાન કુળ
સાથે ઉદ્ધાર કરે છે. 7 જન્મમાં પાપ કર્યા હોય તો પણ સગળા શિવપદનો આરંભ કરવાથી તરત નાશ પામે છે. રુદ્ર સર્વદેવનું મુખ કહેવાય છે, માટે તેનું મંદિર કરવાથી સર્વ લોકોમાં તેની પ્રતિષ્ઠા થાય છે. ઉત્તમ જગામાં જે શિવ મંદિર કરાવે તે ઉત્તમ લોકમાં જાય છે. મંદિરમાં જે ઈંટ ચણી હોય તે 1000 વર્ષ સુધી કરતા દેવલોકમાં રહે છે. જે શિવ મૂર્તિ અથવા તો લિંગ શાસ્ત્ર પ્રમાણે કોતરાવે તેને અવશ્ય ઉત્તમ લોક મળે છે. હજારો લાખો વર્ષ સુધી સુખ પામે છે. સારી જગ્યાએ જો શિવનું સ્થાપન કર્યું હોય તો કોઈ પણ દિવસ કાળની અધીન થવું પડતું નથી અને ભૂત અને ભવિષ્ય પેઢીનો ઉદ્ધાર કરે છે. કોઈ ફરતો હોય તો તેને જોઈ કોઈના મનમાં એવો વિચાર આવે કે મને પરમેશ્વર પૈસા આપે તો મારે એક દિવસ શિવ મંદિર કરાવવું. આવો વિચાર કર્યો કે તરત તેનું કુલ નરકમાંથી સ્વર્ગમાં જાય છે. પહેલા બ્રહ્માએ યમને રાજ્ય સોંપ્યું, પછી તેને કહ્યું તારા દૂત હાથના નાશ અને દંડ લઈને ભૂમિ ઉપર ફરે. ધર્મ અથવા અધર્મ કરનારને સુખી અથવા દુઃખી રૂપ દંડ આપે, પરંતુ તારે તેને કહી દેવું કે જે શંકરના ભક્ત છે તને તમારે પીડા કરવી નહીં અને તેઓ તમારા લોકમાં આવશે પણ નહીં. જે શિવ મંદિરમાં વાસીદું વાળતા હોય તેમને લીખવાનું કામ કરતા હોય તેના 3 સ્વરૂપ એટલે કે 3 પુરુષ એટલે કે 3 પેઢીના લોકોને દંડ આપવો નહીં. જે શિવનું મંદિર કરાવે તેની 100 પેઢીને તમારે દંડ કરવો નહીં. જે શિવ મૂર્તિ કરાવે તેની 10,000 પેઢી તમારા ઉપર દ્રષ્ટિ કરવી નહીં. આવી રીતે યમરાજને બ્રહ્માએ ઉપદેશ કર્યો અને તેને પોતાના દૂતને ઉપદેશ કર્યો. માટે મનુષ્યમાં જે કામના ચિત્વી શંકરનું સ્થાપન કરે તે તેને વરે મળે છે. જે ભીમનાથ લિંગને મધ અને દૂધથી નવરાવે તો તેને વેદ ભણેલા બ્રાહ્મણોને જે સહસ્ત્ર ગાય આપ્યાનું પુણ્ય થાય છે. શિવલિંગની દૂધ વડે પૂજા કરવાથી પૃથુ રાજાને સપ્તદીપ્તિવાળી વસુંધરા મળી હતી. કાળી ચૌદશના દિવસે શંકરને ઘીથી નવરાવે તો તે સર્વ પાપથી મુક્ત થાય છે. અમાવસ્યા અથવા પૂર્ણિમાના દિવસે શિવને દૂધથી નવરાવે તો જો તે દિવસે વખત ભોજન કરે તો તે પાપથી મુક્ત થાય છે. જાણીને અથવા તો અજાણ્યા કંઈ પણ પાપ થયા હોય તો તે સગળા પાપ સાયંકાળે ભગવાનના પૂજનથી ડરે છે. દેવતામાં ઉત્તમ દેવ રુદ્ર કહેવાય અને બલિદાનમાં ઉત્તમ બલિ ઘી છે. માટે રુદ્ર જેવા દેવ ઉપર ઘી જેવું બલિ ચડે ત્યારે શું ફળ મળે નહીં. જે મનુષ્ય શિવને ઘી નવરાવે તે જ્યાં સુધી મોટી નદીઓ અને દૂધ પાકમાં મોટા અવેડા અને ધૂના છે ત્યાં જાય છે. શંકર ઉપરનો દૂધનો અભિષેક કરનાર માણસ આનંદ, નિવૃત્તિ, આરોગ્ય અને રૂપ 7 જન્મમાં વારંવાર પામે છે. દૂધમાંથી જેમ જુદા જુદા વિકારો થાય છે તેમજ દૂધને શિવને ચડાવવાથી ઉત્તમ કામનાને સિદ્ધ થાય છે. દૂધ જેવું નિર્મળ અને પુષ્ટિ કરનારું છે. જેમ શિવને ચડાવવાથી પણ તેનું ફરજ આપે છે. દૂધ શિવને નવરાવ્યા હોય તો ગ્રહની શાંતિ કરે છે અને સર્વ મનુષ્યને તેને વશ થાય છે. શંકર દહીં અને દૂધને જોઈ તરત પસંદ થાય છે. શિવ કૃપાથી સગ્ર તે ઉપર પસંદ રહે છે. અહીં તમને એક ઇતિહાસ ટૂંકી બતાવું છું, તે સાંભળો. પહેલા સ્વર્ગમાં ઉષા દેવતાની સ્ત્રી ઉષા સાથે રમતા હતા. તે ગૌતમી દીધા. તેનું નામ સુમતિ હતું અને સ્વરૂપમાં પણ તે અનુપમ હતા. ગૌતમી કહે, સુમતિ, સ્વર્ગમાં તો ઘણા દેવતા છે, પરંતુ તેમાં તારા જેવી કોઈ પ્રકાશિત અને સુંદર મારા જોવામાં આવી નહીં. તમારા જેવી કોઈ ક્રાંતિ નથી, સુગંધી નથી અથવા તેમાં રૂપ પણ નથી. જેવા તમે તમારા પતિની સાથે શોભો છો તેવી શોભા ઇન્દ્ર વગેરે દેવતાઓની પણ નથી. હું હે સુમતે, તમારું નામ ઉત્તમ એકાગ્રચિત અને ઉત્તમતા જોઈ મારું મન પણ ઘણું પસંદ થયું છે. તો તમે સુયજ્ઞ કે દેવનું દાન કર્યું છે? તે તપનો પ્રકાશ છે કે સગળું તે કહી બતાવો. સુમતિ કહે, મારા પતિ કુળમાં કોઈ પૂર્વે થયેલા તેણે શંકરની સેવા અને યજ્ઞ કર્યો હતો. તેથી સ્ત્રી, છોકરા, રાજ્ય સગળું મને મળ્યું. વળી એ યજ્ઞ મેં પણ એક યજ્ઞ કરી શંકરને પસંદ કર્યા. તેથી હું સ્વર્ગમાં જન્મી. તીર્થોદકથી દર્ભ અને પુષ્પથી શંકરની પૂજા કરી હતી. તેથી મારું સ્વરૂપ આવું થયું. ઘીથી નવરાવ્યા હતા માટે મારું અંતઃકરણ હંમેશા પસંદ રહે છે. શરીર પણ આરોગ્યવાળું, અછડે અને સર્વ પ્રાણીઓ મારી ઉત્પન્ન પસંદ રહે છે. મને ઉત્તમ આભૂષણ, વસ્ત્ર, રતન, ચંદન વગેરે લેપન, ઉત્તમ પુષ્પ વગેરે મારી પાસે તથા મારા પતિ પાસે આવે છે. તેનું કારણ એ છે કે પૂર્વે મેં સગળા શિવને અર્પણ કરેલા, તેથી મને આ જન્મમાં મળે છે. પહેલા શિવને મેં જે મધુર ભોજન ધરેલા તે સગળા હમણાં મને મળે છે. તેથી મારી તૃપ્તિ થાય છે. મેં અને મારા સ્વામીનાથે સ્વર્ગની ઈચ્છા માટે નિત્ય શિવનું પૂજન કર્યું, તેથી મારી ઉત્તમ ગતિ છે. મનુષ્ય પોતાના મનમાં જે કામના ધારી શિવની પૂજા કરે છે તે કામના તેને મળે છે. સનત કુમાર કહે, ઉપર પ્રમાણે દેવના પણ દેવ શિવની પૂજા કરી કોઈ કરે તો દેવને દુર્લભ એવા ઉત્તમ વરદાન મેળવે છે. ચંદન, અગર, કપૂર વગેરેથી શંકરની પૂજા કરો તો અવશ્ય તેની ઉપર શિવ પસંદ થાય છે. ભોગ પણ આપે છે. કૃષ્ણ ગુરુનો તથા રતાજલેનો ધૂપ પણ શંકર પાસે છો તો કરતાનો માંદો પડે છે. માટે ધૂપ સિવાય પાસે શિવ કરવો નહીં, પરંતુ ગુગળ અને ઘીનો ધૂપ શિવ પાસે કરવો. સુગંધી બીજા ધૂપો હોય તો પણ શિવ પાસે કરવો. તેથી શિવ પસંદ થાય છે. મદિરાવાળો અને
ઉપર જોડાયેલો ધૂપ શિવ પાસે કરવો નહીં, તેમજ જે પુષ્પ અને અનિષ્ટ કરનારા હોય તે પણ શિવ પૂજનમાં શિવને ચડાવવા નહીં. પણ જે સુગંધી હોય, ઉત્તમ રંગીન પુષ્પ શુભ ફળ આપનારા હોય તેવા ફૂલને શિવને ચડાવવા. કમળ બીલીના પત્ર સુકાયેલા તથા લીલા પાણીમાંથી થયેલા કમળ, માલતી, જાય, જુઈ, બપોરીઓ, ગુલાબ, ગણે, બબલ, ચંપો, કુબજ, તુલસી, અગત્ય, ડોલર, મોગરો, આસોપાલો, કેસુડા તથા બીજા સુગંધી પુષ્પો શંકરને ચડે છે. જે પુષ્પ આપણને પ્રિય હોય તે પુષ્પથી શિવને પસંદ કરવા. કૃષ્ણવર્ણ પુષ્પ હોય તો તેનાથી શિવ આભૂષણ કરી તેને ચડાવવા. ઉપર પ્રમાણે કોઈ પણ તે પૂજા કરો તો સૌભાગ્ય અને સુખને ભોગવી. પછી ગંધર્વ, વિદ્યાધર, સિદ્ધિ, અપ્સરાઓ પાસે તે માન પામી એક કલ્પ પ્રેત સ્વર્ગમાં રહે છે. કરવા ઝેરી પુષ્પથી શિવને પૂજા કરે તો તેને પુષ્પનો અવતાર આવે છે અને તેની ઉપર સર્વ પ્રાણી પસંદ થાય છે. જો પુષ્પ મળે નહીં તો ભાંગરાના પુષ્પથી અને દુર્વાના શિવથી પૂજા કરવી તથા શમી, ખીચડી અને તમાલ તરુથી પણ પૂજા કરવી. કેવડો અને જવાસના પુષ્પો શિવને ચઢાવવા નહીં. કદી તે ચઢાવે તો તેને મલેચ્છિત જાતિમાં અવતાર આવે છે. જટામાસી, કપૂર, અગર, ચંદન, મોઠ વગેરે સુગંધી વસ્તુથી વસેલું જળ શિવને ચઢાવવું. રેશમી, ઝીણા અને કોમળ વસ્ત્રો તે આપણને પસંદ હોય તે શિવને ધરવા. હીરા, મોટી, માણેક્ય અને સુવર્ણ, રજત તેવા આભૂષણો શિવને પહેરાવવા અને પછી તે બ્રાહ્મણને અર્પણ કરવા. શ્રક્રાંતિ, વિષ્ણુમત, યોગ, રાત, દિનનું માન જેમાં સરખું હોય. વ્યતિ, પાઠ, ઉત્તર નારાયણ, દક્ષિણયાન અને ગ્રહણ, 14 આથમ તથા બીજા ઉત્તમ કાળમાં પૂજા કરવી. તેનું નામ નૈમિત્તિક પૂજા કહેવાય છે. નિત્ય પૂજન જે હંમેશા નિયમ પ્રમાણે થતું હોય તે પરંતુ ઉત્તમ કાળ જોઈને તે પૂજન કરવું અને તેનું નામ નૈમિત્તિક પૂજન કહેવાય છે. આ તે પૂજન નિત્ય કરતા પણ સહસ્ત્ર ગણું ફળ આપે છે. તેથી શ્રી મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજર ભાષામાં સુમતિ સ્વર્ગ પ્રાપ્તિ નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. વ્યાસ કહે, મહારાજ, શંકર ભક્ત જે યોગી છે તેના પૂજન કરવાથી શું ફળ મળે તે મને ટૂંકમાં કહી બતાવો. સનત કુમાર કહે, હે વ્યાસ, સાંભળો. જે કોઈ ભક્તિથી શિવ યોગીની સેવા કરે અને અંતે શંકરનું પદ મળે છે. શિવ સાધુ હોય તેને જળથી, અન્નથી, વસ્ત્રથી અને બીજા ઉપચારોથી પસંદ કરવા. જ્યારે તે શિવ યોગી શિવ ભક્ત પસંદ થાય છે ત્યારે સેવા કરનારને સ્વર્ગની ગતિ મળે છે અને અપ્સરાઓ સહિત વિમાનમાં બેસી તે નિત્ય સ્વર્ગમાં ફરે છે. પછી ત્યાંથી શિવ વિષ્ણુ લોકમાં આવી ત્યાંના ઉત્તમ ભોગો ભોગવે છે. પછી બ્રહ્મલોકમાં જઈ દેવના, ગંધર્વના, પ્રજાપતિના, ઇન્દ્રના, યક્ષના વગેરે ભોગો ભોગવી પાછા પૃથ્વીમાં કોઈ ઉત્તમ વેદ સંપન્ન પવિત્ર બ્રાહ્મણના કુળમાં અવતાર લે છે. પછી પૂર્વજન્મના સંસ્કાર વડે તેને પાછી શિવ યોગની સેવા કરવાની ઈચ્છા થાય છે. જ્યારે સંન્યાસીની સેવા બરાબર થાય ત્યારે સંન્યાસીઓ પોતાના ભક્ત જાણી જે યજ્ઞ પ્રાણીને આપે છે તેવી શિવ તત્વનું જ્ઞાન થાય એટલે તે સંસારનો ત્યાગ કરી પરમ પદને પામે છે. પૂજા અને અગ્નિનું કાર્ય જેવા આવે છે તેવા જ કર્મ ભાગે તે તમને ટૂંકમાં કહી બતાવ્યા. હવે જ્ઞાન યજ્ઞથી કથા કહું છું. શ્રીમંતનો ભરવો, ભણાવવો અને તેનું મનમાં માન કરવું એવા 3 પ્રકારનો જ્ઞાન યજ્ઞ છે. જ્ઞાન યજ્ઞમાં 5 ભાગ કહેલા છે તે હું કહું છું, ભણાવું છું, ભણવું છું, વ્યાખ્યાન આપું છું, શ્રવણ કરવું અને શ્રવણ કરેલી વાર્તાનો મનમાં ચિંતન કરવું. ઘણા યજ્ઞોમાં ધ્યાન યજ્ઞ, જ્ઞાન યજ્ઞ ઉત્તમ ગણાય છે. ધ્યાન યજ્ઞમાં જ્ઞાન યજ્ઞ હોય નહીં અને જ્ઞાન યજ્ઞ વગર ધ્યાન ઘટે નહીં. જેઓ ઈશ્વરનું ધ્યાન કરતા નથી તે સંસારના સમુદ્રનો પાર પામતા નથી. સંસારથી વિરક્ત હોય તેને યોગાભ્યાસથી ઉત્તમ પસંદ અને દુઃખ રહિત ઉત્તમ જ્ઞાન છે. પરંતુ વેદની શ્રુતિ સાંભળી તે ઉપર પૂર્વક્ષ અને ઉત્તર પક્ષના જે વિચારો હોય તેનું મનન કરવાથી થતું જ્ઞાન ચંચળ કહેવાય છે. તેથી મનમાં વિરાગ આવતો નથી. તેમ શમ દમના દ્વારનું દર્શન પણ થતું નથી. માટે વિદ્વાન માણસે હંમેશા ઉત્તમ અને પસંદ જ્ઞાન મેળવવું. તેથી તેને મુક્તિ મળે છે. જેમ અરીઠાના રજકરણથી મલિન કરવું જળ પાર્થિવના રજકરણનો નાશ કરી વસ્ત્રને ધોરું કરે છે, તેમ જુદા જુદા વિચારથી મલિન થયેલું જ્ઞાન અજ્ઞાનનો નાશ કરી અંતઃકરણને ઉજ્જવળ કરે છે. પ્રથમ જ્ઞાનથી સાંભળવું, ત્યારબાદ શ્રુતિના વાક્ય સાથે સરખાવવું, પછી તેને મનન કરવું અને બીજા વિષયનો ત્યાગ કરી મનને કરેલી બાબત ઉપર પોતાના મનને ટકાવી રાખવું. આથી પ્રસન્નતા મળે છે. વળી અસાર કષ્ટદાયક એવો સંસારનો વિચાર કરનાર પ્રાણીનું જ્ઞાન રંજથી ડોલાયેલા આકાશની પેઠે ક્રમ પ્રમાણે નિર્મળ થાય છે. જ્યારે સ્થિર થયેલા સમુદ્રની માફક જ્ઞાન ગંભીરતામાં રહે છે ત્યારે તે જ્ઞાન પસંદ મળ રહિત ગણાય છે. તેથી બીજું જ્ઞાન પણ મળ ભરિત છે એમ જાણવું
તે જ્ઞાન ભક્તિથી પવિત્ર હોય અને તેને કામ ક્રોધ બાદ નહીં કરી શકતો હોય તેમ તે જ્ઞાન મુક્તિ આપનારું છે. મનુષ્યને જ્યાં સુધી અજ્ઞાન રૂપી બેડી પગમાં છે ત્યાં સુધી તેનો મોક્ષ કદી પણ થનારો નથી, પરંતુ અજ્ઞાનનો જ્યારે નાશ થાય છે ત્યારે તેને તરત મુક્તિ મળે છે. અજ્ઞાનનું કારણ જે સંસારમાં લપટાઈ રહેલું રહે છે તે પણ અજ્ઞાની છે, માટે અંધારાનો નાશ જેમ પ્રકાશથી થાય છે તેમ જ્ઞાનથી મનુષ્યનો ઉદ્ધાર થાય છે. વળી કલેશ કરાવનારું એક શરીર પણ આત્માની પાછળ અનાદિકાળથી લાગ્યું છે, માટે તેમાંથી છૂટું થવા માટે ફરીથી દેહની ઈચ્છા રાખવી. જ્યારે જગતના મૂળ તત્વનું જ્ઞાન બરાબર થાય છે ત્યારે મનુષ્યનું જ્ઞાન થઈ જાય છે, તેથી તેને શરીર સાથે સંબંધ રહેતો નથી. જેઓએ શરીર સાથે સંબંધ નથી તેઓ મુક્ત ગણાય છે, કારણ કે તેઓને જરા પણ કલેશ રહેતો નથી. માટે અજ્ઞાનથી થયેલા દુઃખનો જ્ઞાન વગર નાશ થતો નથી, તેથી જ્ઞાન મેળવવાની જરૂર છે. પાપ અને પુણ્યનો નાશ કરનાર પણ જ્ઞાન છે, માટે મોક્ષની ઈચ્છા રાખનારે હંમેશા જ્ઞાન મેળવવું. જેમ આરસી માંજવાથી ઉજ્જવળ થાય છે તેમ જ્ઞાનના અભ્યાસથી પણ બુદ્ધિ નિર્મળ થાય છે. જે મનુષ્ય જ્ઞાન રસનો સ્વાદ ચાખ્યો છે તેને સગળા કામ છોડી જ્ઞાન રસ પાસે જાય છે, પરંતુ મૂર્ખ જ્ઞાન રસ છોડીને બીજી જગ્યા પર રખડ્યા કરે છે. જ્ઞાન રૂપી અમૃતથી તૃપ્ત થયેલા યોગી પોતાના આત્માને કુટે માને છે અને તેને પણ કંઈ પણ કર્તવ્ય રહેતું નથી, પરંતુ જ્ઞાન લીધા પછી પણ જો તત્વને જાણે નહીં તો તેને પણ પોતે કાંઈ પણ નથી. સંસારમાં હોય ત્યાંથી જ તેને બંને લોકો સાથે જરા પણ સંબંધ નથી રહેતો. અહીં જ મુક્ત થયો અને તેમ સમજવું. જ્ઞાન જેવી એકે વસ્તુનો પવિત્ર નથી, માટે હરવે હરવે તેનો અભ્યાસ રાખવો. વ્રત દાન જપ તપ યજ્ઞ સંન્યાસ તીર્થ આશ્રમ અને કર્મ વગેરે આચરવાથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પાછો સંસારમાં જન્મ થાય છે, પરંતુ જ્ઞાન મુક્તિ આપનારું શુભ પવિત્ર તથા ધ્રુવ કહેનાય છે. કોઈ પણ મનુષ્ય હંમેશા એક મનથી જો મુનિએ ગાયેલું પુરાણ ધર્મ સાંભળે તો તેની અવશ્ય મુક્તિ થાય છે. યજ્ઞ કરનાર દેવતાઓનો અવતાર લે છે, તપ કરનારા બ્રહ્માના પદને પામે છે, દાન જુદા જુદા વિષયનો ભોગ આપે છે, પરંતુ મોક્ષ જ્ઞાન વડે મળે છે. ધર્મની દોરી માણસને ઊંચે ખેંચી જાય છે, પાપની દોરી હેઠે ઘસી જાય છે, પરંતુ જેઓ જ્ઞાન પાસે જ્ઞાનની તલવાર છે તેઓ બંને વસ્તુને કાપી અમૃત થઈ જાય છે. જ્ઞાનની મનુષ્યને શુભ અને અશુભ કર્મ બાંધતા હોય તો કર્મમાં લપેટાયેલી મુક્તિનો કોઈ દિવસ થાય નહીં. તેમ કર્મ રહિત પણ કોઈ આ સંસારમાં નથી, કારણ કે જ્યાં સુધી દેહનો સંબંધ છે ત્યાં સુધી સાધારણ રીતે કર્મમાં મન રાખી જ્ઞાનીએ પણ પુણ્ય કરવું. વિના પુણ્ય કોઈનો ઉદ્ધાર થતો નથી. જો પોતાના ધર્મનો ત્યાગ કરે તો અધર્મ થાય અને અધર્મથી પાપની ઉત્પત્તિ થાય. માટે જ્ઞાનરૂપી તલવારથી અશેષ કર્મરૂપી બંધન તોડી નાખવું અને સર્વકામનાથી જુદા રહી આત્માના રૂપે શુદ્ધ રહેવું. જ્યારે અગ્નિ વધારે બળવા થવા માંડે છે ત્યારે લીલું સૂકું તમામ બાળી નાખે છે, તેમજ જ્ઞાનરૂપી અગ્નિ સારા અને નરસા કર્મનો નાશ કરે છે. જેમ વાદી પોતાના મંત્ર બળથી સર્પ સાથે રમે છે, પરંતુ સર્પ તેને કરડી શકતો નથી, તેમજ જ્ઞાની પણ ઇન્દ્રિયો સાથે રમે છે, પરંતુ તે ઇન્દ્રિયો તેને બાદ કરી શકે નહીં. તેમજ ખાધેલું ઝેર માણસને મંત્ર અથવા તો ઔષધિના જોરથી શરીરમાં વિકાર કરી શકતો નથી. તેમજ જ્ઞાનીના પણ સઘળા પાપો જ્ઞાનીને પણ વિકાર કરવા સંમત નથી. જેવું જ્ઞાન ઉત્તમ છે તેવું ધ્યાન પણ જાણવું. જ્ઞાન અને ધ્યાનથી યોગીઓ મોક્ષ મેળવે છે. ઈશ્વરનું ધ્યાન કરવાથી ઐશ્વર્ય મળે છે અને ઐશ્વર્યથી ઉત્તમ સુખ મળે છે. તેમજ જ્ઞાન પણ અંતે ઉત્તમ સુખરૂપ મુક્તિ પામે છે. ઘણી જાતના યજ્ઞોમાં ધ્યાન યજ્ઞ ઉત્તમ ગણાય છે. તે દોષ રહિત પરમ મિત્ર કર્મને શુદ્ધ કરનાર અને પ્રજ્ઞાત નામની સમાધિથી ઉત્પન્ન થયેલો છે. આવી રીતના ધ્યાન યોગથી કોઈ પણ જો અંતઃકરણમાં શિવનું ધ્યાન કરે તો અવશ્ય તેને પરમ ગતિ મળે છે, પરંતુ નિયમ વડે 11 ઇન્દ્રિયોથી 10 દિશામાં પરમાત્માનું ધ્યાન કરવું. કર્મ યજ્ઞ કરતા પણ તપ યજ્ઞ 10 ગણો મોટો છે. ઘણો તપ યજ્ઞ કરતા જપ યજ્ઞ 100 ગણો મોટો છે. માટે ઉત્તમ યજ્ઞ શિવનું ધ્યાન જ્ઞાન અને ધ્યાનનું છે. તે છે શિવનું મોટું રાજ્ય મળે છે. શિવ પૂજાથી મોટું રાજ્ય મળે છે. અગ્નિ કાર્યથી સંપત્તિ મળે છે. જપ કરનારાઓ પાપમાંથી છૂટે છે અને જ્ઞાન તથા ધ્યાનથી જ્ઞાન અને ધ્યાન મોક્ષ આપનાર છે, પરંતુ તે જ્ઞાન અને ધ્યાન જેમાં પાપ નાશ પામ્યો હોય તેને જ થાય છે. યોગ માર્ગનો ઉપદેશ કરનાર કદી કરોડો ધનુષ છેટો હોય તો પણ તેની પાસે ચાલીને જવું. યજ્ઞનો બોધ આપનારો હોય તેની પાસે અર્ધ કરોડ ગામ ચાલીને જવું. ગંગા 6 ધનુષ છેટે હોય તો પણ ત્યાં ચાલીને જવું. જે ધર્મક્ષેત્ર 3 ધનુષ છેટે હોય તો પણ ચાલીને જવું. ધર્મ કરનારને અગ્નિમાં દેવ
છે. વિદ્વાનોને મનમાં દેવ છે, અજ્ઞાનીઓને મૂર્તિમાં દેવ છે, પરંતુ જ્ઞાનીઓને સઘરે સ્તરે શિવ છે. યોગીઓ પ્રતિમામાં શિવને જોતા નથી, પરંતુ પોતાના આત્મામાં જ ઈશ્વરને જુએ છે. પ્રતિમાના સ્થાપન ફક્ત ઈશ્વરને અંતર્ભાવી માને છે. શિવ સર્વત્ર વ્યાપ્ત છે અને શાંત તથા શુદ્ધ સ્વભાવ છે. તેને જે પોતાના દેહમાં આત્મરૂપે રહેલા દેખતા નથી, તેઓ તીર્થ તથા વગેરે સ્થાનકોમાં શિવ દર્શન માટે ભટક્યા કરે છે. જ્યાં શિવયોગી એક ઘટિકા માત્ર પર રહે છે, તે સ્થાન પવિત્ર અને કલ્યાણ કરનારું ગણાય છે. તે સ્થાનનું નામ તપોવન કહીએ તો પણ ચાલે. જે મનુષ્ય આ જગતમાં યોગ માર્ગમાં જિજ્ઞાસુ થવાની આશા રાખતો હોય, તેને જે ફળ મળે તે ફળ મહાયજ્ઞથી ફળ મળતું નથી. અર્થાત યોગ માર્ગ સર્વમાં ઉત્તમ ગણાય છે. કોઈ કહે કે કલેશ કરવાથી વધારે ફળ મળે છે, તો તેમ હોય તો પથ્થર ઉપાડનારા કરતાં રત્ન ઉપાડનારાને થોડા પૈસા મળવા જોઈએ. કારણ કે રત્ન ઉપાડનારામાં થોડી મહેનત પડે છે અને પથ્થર ઉપાડવામાં વધારે મહેનતની જરૂર છે. માટે યોગ માર્ગ રત્ન જેવો છે. તે માર્ગમાં અનુમોદનથી કે ચારણથી ઉત્તમ ફળ મળે છે. ઉગ્ર તપથી અને મોટા યજ્ઞોથી જે ફળ મળે છે, તેના કરતાં શતગણું ફળ શિવના ધ્યાનથી મળે છે. પરંતુ તે ધ્યાન શુદ્ધ એકાગ્ર અને પ્રેમ ભાવથી જો કરે તો ફળ મળે છે. જે ફળ અર્ધક્ષરમાં મળે છે. કારણ કે રાજાના ઘરમાં અંદર રહેનારા અને રાજાની પાસે રહેનારા તેને જેવા પ્રિય હોય છે, તેવા બહાર પાનારા પ્રિય નથી. તેમજ જેઓ કર્મ કરી ઈશ્વરને પસંદ કરવાની ઈચ્છા રાખે છે, તેઓ કરતાં અંતરમાં ઈશ્વરનું ધ્યાન ધરનારા મનુષ્ય ઉપર શિવની પસંદ કરવાની ઈચ્છા રાખે છે. તે કરતાં અંતરનું ઈશ્વરનું ધ્યાન કરનારા મનુષ્ય ઉપર શિવ વધારે પસંદ છે. વળી જેમ હાથીના અંદરના દાંત જેવું સુખ ભોગવે છે, તેવું સુખ બહારના નીકળેલા દાંતને મળતું નથી અને તેને છેવટે શસ્ત્રથી કાપવું પડે છે. અંદરના દાંતને અન્ન વગેરેનો સ્પર્શ થાય છે અને તેમ તેને કાપવાથી પણ બીક નથી. તેવી જ રીતે અંતઃકરણમાં શિવ સ્વરૂપનું ધ્યાન કરનારાને જેવું સુખ અને ફળ મળે છે, તેવું સુખ ફળ અને તેવું સુખ બહારના ફળનારને મળતું નથી. આટલા માટે ધ્યાન માર્ગ વડે નિરંતર અંતઃકરણમાં શિવનું ધ્યાન કરવું, તેથી ગૂઢ અને ગંભીર અર્થવાળું ઉત્તમ જ્ઞાન થાય છે. કર્મ માર્ગથી પણ શિવના રૂપના જ્ઞાનમાં જરૂર છે, કારણ કે કર્મ કયા વગર જ્ઞાન થતું નથી. આથી તે પકડનારા પોતાની સાથે હાથીઓને વનમાં લઈ જાય, પછી ત્યાં વન હસ્તી સાથે પોતાની હાથીઓને લડાવે છે. જ્યારે લડાઈ શરૂ થાય છે, ત્યારે પકડનારા હાથીઓ સાથે પહેલા હાથીને ઘેરી વળે છે, પછી તે પકડનારા હાથીને પકડી લે છે. તેમજ ઘણા કર્મો સાથે એકતા થાય છે, ત્યારે છેવટે જ્ઞાન થાય છે. તેથી શિવરૂપનું દર્શન થાય છે. વળી જેમ પક્ષી એક પાંખથી આકાશમાં ઉડી શકતું નથી, પણ જો બે પાંખ હોય તો તરત ઉડે છે, તેમ એક કર્મ કરવાથી કંઈ મોક્ષ મળે તેમ નથી, પણ તેની સાથે જો જ્ઞાનરૂપી બીજી પાંખ હોય તો તરત જ મોક્ષ મળે છે. કોઈ મનુષ્ય શિવનું પૂજન કરી 2 ઘડી પણ જો ધ્યાન કરે તો તેના પુણ્યનો પાર રહેતો નથી. શ્રદ્ધાથી અને ગુરુ ભક્તિથી ઉપર કહેલું જ્ઞાન સાધવા માટે કદી કોઈ યત્ન કરવા માંડે અને તેના કદી વિઘ્ન આવે તો પણ તે મનુષ્ય રુદ્રલોકમાં જાય છે અને ત્યાં ઉત્તમ સુખ ભોગવી કોઈ પણ જ્ઞાનવાનના કુળમાં અવતરે છે. પછી સુખ ભોગવી અંતે સંસારને ધરી જાય છે. આ સંસારમાં મનુષ્યની શ્રદ્ધા ઉત્તમ, મધ્યસ્થ અને કનિષ્ઠ જાતની છે. તેમ જેવી શ્રદ્ધા તેવું ફળ છે. શ્રદ્ધા રહિત છતાં જો શિવની સેવા કરી જ્યારે જ્ઞાન થાય છે, તેમાં ભક્તિ તપથી વર્તી અને કોઈ પણ શિવની સેવા કરી જ્યારે જ્ઞાન મેળવે છે, ત્યારે તેને પરમ પદની પ્રાપ્તિ થાય છે. આવી રીતે જ્ઞાન યોગમાં પ્રવૃત્ત થયેલા યોગીનું વૃત્તાંત કહી બતાવ્યું. હવે શિવ ભક્તને કમવાર દાન આપવાથી જે ફળ થાય છે તે કહી બતાવું છું. શિવ પૂજામાં તત્પર રહેનારા લોકોને દાન આપવાથી 10 જન્મના દાન આપ્યાનું ફળ મળે છે. તપ કરનારા લોકોને દાન આપવાથી 7 જન્મના દાન આપ્યાનું પુણ્ય મળે છે. તપ અને યજ્ઞ કરનારને દાન આપવાથી 1000 ગણું, તે શિવ યોગીને દાન આપવાથી 1,00,000 ગણું પુણ્ય મળે છે. શિવ મહાત્માના બોધ કરનારાને જો દાન આપે તો તે આપનારો કલ્પ પ્રેત ભોગવે છે અને તેમ શાસ્ત્રપિતા દેશ કાળ જોઈ વિધિ શ્રદ્ધા વડે સુપાત્રને દાન આપે તો તેને દાન નાનું અથવા તો મોટું છતાં પણ તે ઉત્તમ ફળ આપે છે. કોઈ પણ ઉપર પ્રમાણે દેશ કાળને જોઈ શ્રદ્ધાથી દાન યજ્ઞ કરે તો અનંત ફળ આપે છે. શ્રદ્ધાથી જો સુપત્રને દાન અપાયું હોય તો સર્વ કામના આપે છે. દાનવાન, શાંત અને સરળ સ્વભાવવાળાને સુપાત્ર કહેવો. સંસાર સાગરમાં ડૂબી જતા પ્રાણીને જે જ્ઞાનરૂપી વહાણથી તારે છે, તે પણ સુપાત્ર છે. માટે તેઓને દાન આપવાથી તરત જ મુક્તિ મળે છે. પરંતુ જ્ઞાનીને દાન આપવાથી જરા પણ ફળ મળતું નથી, તેમ તે ઉદ્ધાર પણ કરી શકતો નથી. જેવી રીતે મોટી શિલા ઉપર મૂકેલી શિલા સમુદ્રમાં ડૂબી જાય છે, તેવી રીતે કુપાત્ર પણ ડૂબે છે. આ શિવયોગી જેને ઘર ભિક્ષા માંગવા આવે ત્યાં તેને જોઈ ઉચિત ભિક્ષા મળે તો તેને ઘરનો
ઘણી નરકમાં પડેલા હોય પોતાના સતને કુનો ઉદ્ધાર કરે છે. યજ્ઞ અગ્નિહોત્ર અને તીર્થમાં રટન કરે તેથી જે ફળ મળે તે ફળ યોગીને અન્નદાન આપવાથી મળે છે. જ્ઞાની અને શાંત ચિત્તવાળા અને એકાગ્ર મનથી શિવનું ધ્યાન કરનાર પુષ્પને શ્રદ્ધાથી દાન આપી તે સર્વ પાપનું મુક્ત થાય છે. તેમ શાંત શંકર અને મન કરે યોગીને ભક્તિથી જો જમાડ્યો હોય તો સર્વ કામનાને પામે છે. સાધમાં શિવ યોગીને કોઈ જો શ્રદ્ધાથી જમાડે તો જમાડનારા 21 કુળ સહિત ઈશ્વર લોકમાં જાય છે. કારણ કે યોગીઓ નિત્ય શિવનું દાન કરે છે અને તેઓનું ભોજન શિવને તરત તૃપ્ત કરે છે. તે જોઈ કોઈ ભોજન વસ્તુ હોય તો તે શિવને પણ અર્પણ કરવી. અગ્નિમાં હોમ થઈ રહ્યા બાદ ગુરુનો ભાગ કરીને પછી પોતે અન્ન ઉપયોગ કરવો આવી શાસ્ત્રની રીત છે. ગૃહસ્થ જો શિવ અગ્નિ ગુરુ તથા બ્રહ્માને પ્રથમ અન્ન આપી પોતે ભોજન કરે તો તેને રુદ્ર સમાન ગણવું. પરંતુ જેઓ ઈશ્વરને અર્પણ કર્યા વગર ભોજન કરે છે તે કેવળ પાપ પૂજ્યને ભેરું કરે છે એમ સમજવું. ગૃહસ્થો ખેડ, વાસીડું, વ્યાપાર, અન્ન, કુંડ અને ક્રોધ અને આ 5 વસ્તુથી રોજ દૂષિત થાય છે. આ 5 દોષનો નાશ કરવા માટે શિવ પૂજન, અગ્નિ પૂજન, ગુરુ સેવા કરવી, પછી તેને નૈવેદ્ય કરવું. તેમાં પૂડા વગેરેની જેટલી સંખ્યા હોય તેથી 10 ગણું ઉત્તમ ભાતનું નૈવેદ્ય જો ઘરે ધરે તો 1000 ગણું અને ઉત્તમ ભાત જો ધરે તો 1,00,000 ગણું ફળ મળે છે. ઉપર પ્રમાણે ઉત્તમ ભાતનું નૈવેદ્ય ધરવાથી અને દૂધ પ્રમાણમાં તપેલા વ્યંજનનું જો નૈવેદ્ય ધરે તો અત્યંત પુણ્યની વૃદ્ધિ થાય છે. દૂધ અને ચોખાનું નૈવેદ્ય ધરે તો 10 ગણું, દહીં સાકરની સાથે ચોખાનું નૈવેદ્ય ધરે તો 20 ગણું અને સાકર વગેરે રાંધેલાનું અત્યંત મિષ્ટ કપૂર ઘીથી સુગંધિત અન્નનું જો નૈવેદ્ય ધરે તો 10 કરોડ ગણા પુણ્ય પામે છે. ઘીમાં ધરેલા ગોળ અને ખાંડના પદાર્થથી શિવ, અગ્નિ અને ગુરુ ને નૈવેદ્ય ધરી કુટુંબીને જે જમાડે તો કોટી ઘણું પુણ્ય પામે છે. અને સ્વાદિષ્ટ, સુગંધી અને રસયુક્ત એવા પદાર્થથી ભક્તોથી પ્રથમ શિવને અર્પણ કરી પછી પોતે જો ભોજન કરે તો તેને અક્ષય ફળ મળે છે. આવી રીતે હર કોઈ શ્રાદ્ધ કરી યોગીને ભોજન કરાવે તો તે પોતાના પિતૃનો ઉદ્ધાર કરીને તેને સ્વર્ગમાં મોકલેલ છે. જે મનુષ્ય વસ્ત્રથી, અન્નથી અને પાનથી શિવ યોગીનો સત્કાર કરે તો તેના ઉપરથી બ્રહ્મા, વિષ્ણુ અને હંમેશા મહેશ પ્રસન્ન થાય છે. સમયે જો પ્રથમ શિવનું પૂજન કરો તો કરતા પિતૃઓ તૃપ્ત થઈ ગાન કરવા માંડે છે. સ્વર્ગમાં જનારી ઔષધિઓ, શિવનું સ્મરણ કરનાર અને શરીર ઉપર ભસ્મ લેપન કરનાર મનુષ્યને જોઈ તરત રમવા લાગે છે. માટે અતિથિ વેરાએ કોઈ પણ શિવ યોગીનો સત્કાર કરી ખાનપાનથી તૃપ્ત કરી તેની સેવા ચાકરી કરી. યોગી મેલો હોય કે મેલા કપડાવાળો હોય, રૂપારો હોય કે કુકરું હોય, પણ કંઈ પણ વિચાર લાવવો નહીં અને તેની પૂજા કરવી. જે શિવ, વેદ અને દેવ, યજ્ઞ અને સહસ્ત્રનો દ્વેષ કરે છે તેને ઊંઘ માટે લટકાવીને યમના દૂતના નરકમાં નાખે છે અને તેવા પાપીના મુખને કીડા ખાઈ જાય છે. અગ્નિથી તેનું શરીર બળી જાય છે અથવા પલાઈ પર્યટન મહા ભયંકર દુઃખથી પીડાય છે. જે સાધુના અને યોગીના અપવાદને સાંભળે તેને વિશેષ પર્યટન નરકમાં દુઃખ સહેવા પડે છે. કારણ કે સાંભળવાવાળા હોય ત્યારે વક્તા થઈ શકે છે, પણ તેમ ન હોય તો વક્તા પણ કોઈ નહીં અને શ્રોતા પણ ને બમણું પાપ લાગે છે. આવી કોઈ પણ કથા થતી હોય તો વક્તા, શ્રોતા અને અનુમંતા અને પ્રયોક્તા 4ની સોબતમાં રહેનારા 5મો અને સગળા પાપીમાં ગણાય છે. અજ્ઞાન રૂપી પંખમાં ખૂંચી ગયેલો પોતાનો બચાવ કરનારને અસમર્થ છે અને પાપરૂપી પર્વતમાં ફસાયેલા કુપાત્રને ગુણ વગર જાણવો. તેવાને આપેલું જ્ઞાન કાચા માટીના પાત્રમાં નાખેલા પાણીની જેમ નીકળી જાય છે. તેમ ઉખર જમીનમાં નાખેલું ધાન્ય નિષ્ફળ જાય તેમજ અપાત્રને નાખેલી વસ્તુ જાય છે. હોતાએ રાખમાં હોમેલી બલી કસુએ પર આપતું નથી. તેમ અજ્ઞાની રૂપી અગ્નિથી રહિત બ્રાહ્મણને દાન આપવું પણ નિરર્થક છે. જેમ ઝાંઝી સ્ત્રીઓમાં એક નપુંસક નિરર્થક થઈ પડે છે તેમ ઝાંઝા બરોડામાં એક ગાય નિષ્ફળ થઈ પડે છે. તેમ મૂળ બ્રાહ્મણનો જન્મ પણ વૃથા જાણવો. જેમ લોઢાના ટુકડાની તરનારો ડૂબે છે તેમ દાટા અને ગ્રહણ કરનાર બંનેના જણા અંધન કરે તમ નામના નરકમાં પડે છે. માટે ધ્યાન વડે શ્રદ્ધાયુક્ત પાણીને દાન આપવું હોય તો તે ઉત્તમ અને સર્વ કામનાને પૂરનારું બને છે. જે દિન ઘણો દુર્બળ અને બાળક અથવા વૃદ્ધ હોય તેને દાન આપવું. કારણ કે જે અર્થી હોય તેને તે લેવાની ઈચ્છા હોય છે અને તે ગ્રહણ પણ કરે છે. કપા જ્ઞાનીને પણ જેના પર ઈચ્છા હોય નહીં એવા દાનનું પાત્ર ગણાય, પણ જે આશાગ્રસ્ત અર્થી પાત્ર ગણાય. માટે જ્ઞાનીઓની થોડી પણ પૂજા કરી હોય તો જે જન્મ સફળ થાય છે. સાધુ લોકો જે ગ્રહણ કરે છે તે પોતે
કંઈ પોતાના માટે નહીં પણ દાતાના ઉપકાર માટે જ ગ્રહણ કરે છે. એટલા માટે સાધુ અને દરિદ્ર પાસે યાચના કરવી, કારણ કે દાન ન આપ્યાથી દરિદ્રપણું આવ્યું હોય તે તરત જ મટી જાય છે અને ઐશ્વર્ય મળે છે. જે અર્થ યાચક હોય તેને દાતાના ઉપકાર માટે કહે છે કે મને દાન આપો. આવી માંગણી કર્યા પછી તેને દાન આપે તો તે સ્વર્ગમાં જાય છે. પરિગ્રહ કરનારો નીચે રહે છે. યાચક માંગવામાં આવે ત્યારે મનુષ્યને બોધ કરે છે કે જે આ દુઃખદાયક યાચકપણું હું ભોગવું છું તે પૂર્વે દાન ન આપવાનું ફળ છે. વળી આપોઆપ એવો દયાવાન શબ્દ પણ જણાવે છે કે ન આપવાથી આવી દશા થાય છે, માટે તમે ન થાવ. આવી રીતે કલ્યાણના માર્ગને સૂચવનારા અર્થની પૂજા કોણે કરી અર્થાત સગરાએ કરવી, કારણ કે યાચકો કોઈ પણ સહાય કરતા નથી હોતો. તેવા આ અનાથને અવશ્ય આપવું. જે યાચક દાતાએ ઘેર જ્યારે આવે છે ત્યારે તેને આ લોકનો અને પરલોકનો ફળનો લાભ આપનારો થાય છે. દિન પ્રતિદિન યાચના કરનાર લોકોને તેને ગુરુ કહેલો છે, કારણ કે તે પોતાના સ્વરૂપને ઉપરથી અરીસાની જેમ વારંવાર માંજીને ઉજ્જવળ કરે તેમ દાતાને વારંવાર ઉત્તેજિત કરે છે. યાચક પોતાના 2 હાથ ઊંચા કરી કરદાતા પાસે માંગવા જાય છે તે ઉપરથી દાતાની ગતિ ઉધ્વલોકમાં થનારી છે એમ જણાવે છે. વળી તેમાં જે દાન લેનારો નીચે અને આપનારો ઊંચો ઊભો છે, આમ ઉપરથી પણ દાતાને સ્વર્ગમાં અવશ્ય મળે છે. કોઈ પણ ગરીબ યાચક હોય તો તેનો અનાદર કરે અને સુપાત્ર જોઈ દાન આપવો હોય તો તે યથાર્થ દાતા કહેવાય નહીં, કારણ કે તેને સુપાત્રથી વધારે ફળની આશા રાખવી. માટે જો યાચક ન હોય તો દાતાને દાતૃત્વ ધર્મ રહે જ નહીં. માટે જો યાચક હોય તો જ દાન સંભવે અને દાન આપવાથી ફળ મળે. વળી જો લોભી, દિન, કડવા વચન કહેનારા ન હોય તો સાધુ પુરુષોને દયા, દાન અને શાંતિ કરી પણ પ્રવૃત્તિ થાય નહીં. જો દાન આપવાની શક્તિ ન હોય તો ઘેર આવેલા યાચકને મધુર વચનથી આવકાર આપીને બેસાડવો, કારણ કે તે કંઈ લેવા જવા પડતા નથી. યાચકની સામે જઈ આદર આપી સારા આસન ઉપર બેસાડી તેના પગમાં પગ ખરવાળા. જ્યારે તે પ્રમાણે ઘરેની રજા લઈ જવા તૈયાર થાય ત્યારે તેની સાથે જવું. આ 7 બાબતને સ્વર્ગમાં સીડી કહે છે. આ સંસારમાં મનુષ્યને દ્રવ્ય મળે તો પણ તેને એમ નથી લાગતું કે મને વધારે મળ્યું, પરંતુ જે સમજે છે તે આ તો મારે પૂર્ણ થઈ રહ્યું છે એટલું મળ્યું છે. તેથી યાચકે આપી શકતો નથી, પરંતુ તેમાંથી યાચકને જો આપે તેનું અનંત પુણ્ય થાય છે અને ધર્મરાજાના સ્થાનમાં નરકમાં જવું પડતું નથી. જે મનુષ્યને સ્વભાવથી જ દાન કરવાની ઈચ્છા રહેતી હોય તેનો ઉદ્ધાર તરત થાય છે, પરંતુ તેમાં જો ગ્લાનિ રાખે અને દાન પણ આપે તો તે વૃથા થાય છે. આમ વિદ્વાનનું મત છે, જેને સ્વર્ગની ઈચ્છા હોય તેણે એકવાર પણ અવશ્ય દાન આપવું અને તે કદી ના પાડવી, અને તો તેને મીઠી વાણીથી રજની કરીને ના પાડવી તો કલ્યાણ થાય. પરંતુ અંતરાત્મા કોચવાઈ જાય અને કડવા વ્યાણથી યાચકોને તિરસ્કાર કરી જે દાન આપવામાં આવે તેને દાન ગણાતું નથી. પરંતુ દાન, વ્રત, તપ, નિગમ, ધ્યાન, યજ્ઞ, ધ્યાન, હોમ, તપ આ સગળા જો યત્નથી કરે તો કર્યા કહેવાય, પણ ક્રોધ કરીને કરે તો વૃથા ગણાય. પરંતુ દાતા શ્રદ્ધાથી દાન આપે અને લેનારો પ્રીતિ ગ્રહણ કરે, આથી જો બંને જણા સ્વર્ગમાં જાય અને તેથી ઉલટી રીતે વર્તનારા નરકમાં પડે. દાતાએ ઉદારતા રાખવી, સારા સાથે મૈત્રી રાખવી, સદાચારમાં ચાલવું, દયા રાખવી અને અહંકારનો ત્યાગ કરવો, આટલા ગુણથી દાતાને મહાફળ થાય છે. કાશી, કુરુક્ષેત્ર, પ્રયાગ, પુષ્કળ, ગયા, સમુદ્ર તટ, નૈમિષારણ્ય અને અમરકંટક, શ્રી પર્વત, મહાપવિત્ર ગોકર્ણ અને જ્ઞાન પર્વત સત્ર આ સગળા સ્થાન પવિત્ર ગણાય. માટે મોટા મોટા યોગીઓ તેમાં રહે છે. જ્યાં શિવ મંદિરો હોય ત્યાં તે સ્થાન, પર્વતમાળા, નદીના પ્રદેશો, ગાયને રહેવાની જગ્યા અને મુનિઓના સ્થાનકોને પવિત્ર જગા કહેલી છે. જ્યાં શિવ મંદિરો હોય ત્યાં થોડું પણ દાન કરે તો શિવ મહાત્માના પ્રતાપથી અનંત ફળ પામે છે. સૂર્ય ચંદ્રનું ગ્રહણ, ઉત્તરાયણ, પાત સહિત વિષુવવૃત્ત જેવા રાત દિવસના સરખા હોય છે. સંક્રાંતિ યુગનો આરંભ, યુગનો અંત એ સગળા કાળા પવિત્ર છે. ભક્તિથી આપેલું દાન સદા અક્ષય ફળ આપનારું થાય છે, કારણ કે શ્રદ્ધાથી સુપાત્રમાં આપેલું અર્ધમાં ગ્રાસ કોળીઓ જેટલું પણ અનંત ફળ આપે છે. જે શ્રદ્ધાથી આંતરને, દિનને અને ઘણું અથવા તો થોડું પણ આપે તો તે આપનારો સંસારમાં સર્વ કામનાને પામે છે. આટલા માટે વિદ્વાનો શ્રદ્ધાને જગતમાં મુખ્ય ગણે છે. ઇતિ શ્રી મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુર્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એ જ મહાઆશય સાથે આપણે
શિવ મહાપુરાણ કથાનું વાંચન કરી રહ્યા છે, તો આપ સૌને આજે બપોરે પણ શિવ મહાપુરાણ કથાને શ્રવણ કરવા માટે મારા તરફથી ભાવભીનું આમંત્રણ છે. આપ આપના કુટુંબીજનો, સર્વ પ્રિયજનો, સર્વ મિત્ર મંડળ સુખ સમૃદ્ધિ અને સંપત્તિ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો, એ જ મહા આશય સાથે આપણે શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી રહ્યા છે. તો આ કથાને હું અત્યારે વિરામ આપું છું. બપોરની કથામાં ફરી મળશું. તે સાથે ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.